હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ દેવ્યાની માતાજી અને હિરલ માતાજી, ખૂબ સુંદર મજાના શ્લોક પઠન માટે, સુંદર મજાના કીર્તન માટે. ભલે શાહ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, નૈના માતાજી, અસ્મિતા માતાજી, આશા રાણા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુ, રતિલાલ પ્રભુ, અશોક પ્રજાપતિ પ્રભુજી, ધર્મેન્દ્ર પ્રભુ, જિજ્ઞાશ્રી માતાજી, જલ્પા પરમાર માતાજી, વંદના માતાજી, સુહાગ પ્રભુ, દેન રેખા માતાજી, વિશાલ આહિર પ્રભુ, અચ્છા બે વિશાલ આહિર પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. લલિત પ્રભુ હરે કૃષ્ણ. મીતા માતાજી, રૂપલ માતાજી હરે કૃષ્ણ. ચાલો ભગવાન શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને અર્પણ કરીએ. અને તમે થોડું યાદ પણ કરી લો ગઈકાલે શું ભણ્યા છો. હરે કૃષ્ણ. નિયતિ પંડ્યા માતાજી, થોડું યાદ પણ કરી લો ગઈકાલે શું ભણ્યા છીએ, તો થોડી ચર્ચા કરીશું 5 મિનિટ એના ઉપર. ઓકે, પેલા પ્રાર્થના કરી લઈએ સાથે મળીને. કૃષ્ણધામ પ્રભુજી વેલકમ. સીમા માતાજી વેલકમ. સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા લેવલ 2 એડવાન્સ ભગવદ ગીતા કોર્સમાં આજે ચોથા અધ્યાયમાં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શ્રી પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતા પદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાસ્ય શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંસ્ય. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યાદેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ એવરીવન. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ. તો ગઈકાલે શું ભણ્યા હતા યાદ છે કઈ? યશવી ઇન્ડોચા માતાજી વેલકમ. પ્રિન્સી માતાજી. દેન કોઈ નવું હમણાં વિડીયો ચાલુ કર્યા છે? ભાવના માતાજી હરે કૃષ્ણ. શરદ વ્યાસ પ્રભુ. નિર્જારી દક્ષિણી માતાજી હરે કૃષ્ણ. જાગૃતિ માતાજી વેલકમ. મીરા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચાલો ભાઈ હેન્ડ રેઝ કરો. ગઈકાલે શું ભણ્યા 2 દિવસમાં? થોડુંક તો બોલો.
3 કલાકમાંથી એટલીસ્ટ 3 મિનિટનું તો બોલો. 3 કલાક ભણ્યા ને 2 દિવસ, ત્રીજો અધ્યાય, તો 3 મિનિટ તો બોલો એટલીસ્ટ 3 કલાકનું. ચાલો, હિરલ પટેલ માતાજીથી શરૂઆત કરીએ. બોલો માતાજી, બોલો. હિરલ હરે માતાજી. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ત્રીજો અધ્યાય કર્મયોગ હતો. એમાં શરૂઆત એવી થાય છે કે અર્જુનજીની મૂંઝવણ બતાવી છે કે ત્યાગ કરવું કે નિષ્કામ કર્મ કરવું. બીજા અધ્યાયમાં જયારે ભગવાન એમને આપી રહ્યા છે ને શરીર આત્મા વિશેની સમજણ, ત્યારે એમને મૂંઝવણ થાય છે અને ભગવાન એમનું સમાધાન આપી રહ્યા છે કે કર્મ કરવું, કર્મ કર્યા વગર તો કોઈ જીવ રહી જ નથી શકતો એક ક્ષણ પણ. માટે તું જે કર્મ કરે છે પણ એ કર્મને યોગમાં કેવી રીતે ફેરવવું, અને નિષ્કામ કર્મ, નિયત કર્મ અને કોઈ આસક્તિ વગરના ઉદાહરણો દ્વારા ભગવાન એને સમજાવી રહ્યા છે. અને જ્ઞાન યોગ દ્વારા એમાં બે વસ્તુ આવી શકે છે કે વ્યક્તિ જ્ઞાન યોગ દ્વારા, એટલે કે આપણે શરીર નથી આત્મા છીએ, એ રીતે પણ સમજી શકે છે. અને બીજો માર્ગ છે ભક્તિ યોગ દ્વારા, એટલે ભક્તિ યોગમાં નિષ્કામ કર્મયોગથી ભક્તિ યોગ તરફ જઈ શકાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે, હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. એનીબડી એલ્સ? નોબડી? હેન્ડ ડાઉન ઓલ? ઓકે, હવે મને કહો કે ભાઈ ગઈકાલના 2 દિવસના અધ્યાયમાંથી તમે પ્રેક્ટિકલી જીવનમાં શું ઉતારી શકો? વોટ ઇઝ ધ પ્રેક્ટિકલ એપ્લિકેશન? માતાજીએ કીધું એ પણ પ્રેક્ટિકલ એપ્લિકેશન જ છે. ડોક્ટર ભદ્રેશ પ્રભુ, વેલકમ. દેવ્યાની માતાજી, બોલો. વોટ ઇઝ ધ પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ ચેપ્ટર નંબર 3 ઓફ શ્રીમદ ભગવદ ગીતા? પ્રભુજી, એમાં એમ કહેવામાં આવ્યું છે કે તમે એક શ્વાસ લ્યો છો ને, આપણે એમ કહીએ છીએ કે શ્વાસ બંધ કરી દઈ તો આપણે કર્મ ના કરી શકીએ. બધાને એવું હોય છે કે જનરલી નિંદ્રા હોય તો આપણે કર્મ કરતા નથી, પણ એક શ્વાસ લેવો ને એ પણ એક આપણું ભૌતિક કર્મ જ છે બધી રીતે. તો શ્વાસે શ્વાસ છે, કર્મ તો છે જ, પણ એ બધા કર્મમાં આપણે ભગવાનને ઇન્વોલ્વ કરીને કર્મ કરીએ તો જ આપણે આ ભૌતિક જીવનમાં આપણે ટકી રહેવા માટેનો એક બેસ્ટ માર્ગ છે. પ્રેક્ટિકલીમાં આપણે એ અત્યારે શીખા કે જનરલી એવું માનતા હોય છે કે આપણે સૂતા હોય છે તો કોઈ કર્મ કરતા નથી. તો એ એક મને આમાંથી મળ્યું હતું કે સૂર્ય છે તો પણ કર્મ કરીશ. થેન્ક યુ સો મચ. ચાલો, બીજા આપણે રવિના કેડિયા માતાજીને પૂછીએ. રવિના માતાજી, શું શીખ્યા ગઈકાલે? હરે કૃષ્ણ પ્રભુજી. ત્રીજા અધ્યાય પરથી એ શીખવા મળ્યું કે આપણે કોઈ પણ જે કર્મ છે એ ભગવાન વિષ્ણુ આપણે વિષ્ણુ પ્રીત્યર્થે કર્મ કરવું જોઈએ, કે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે. અને કંઈ પણ આપણે ભોજન બનાવતા હોય કે કંઈ પણ હોય તો સૌ પ્રથમ આપણે ભગવાનને અર્પણ કરવું જોઈએ. અને જો એના અર્પણ કર્યા વગર ખાઈએ તો આપણે માત્ર ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ માટે કરીએ. અને જો ભગવાનને અર્પિત કરીને કરીશું તો કોઈ બંધન નહીં થાય આપણને. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. જો 5 મહત્વની ટીચિંગ્સ તમે છેલ્લા 2 દિવસમાં ભણ્યા છો, તમે માર્ક કર્યું કે ના કર્યું? બરાબર, જેને પ્રેક્ટિકલ એપ્લિકેશન કહેવાય કે ભાઈ વ્યવહારિક રીતે ભગવદ ગીતા આપણને કેવી રીતના કામ આવે. તો ત્રીજો અધ્યાય નો સૌ પ્રથમ જે વ્યવહારિક ઉપદેશ હતો, ભગવાને કીધું હતું કે ભાઈ કામ છોડવાનું નથી. આપણે જે કઈ કર્મ કરીએ છીએ, આપણે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, તમે માતાજીઓ ગૃહિણીઓ હોય, તમે જોબ કરતા હોય, વોટ એવર, તમે ડોક્ટર છો, એન્જિનિયર છો, તો આ કર્મ છોડવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં રહીને એ જ કર્મને કેવી રીતના ભગવાનની સેવામાં લગાડી શકાય. જેમ કે તમે પેલા રસોઈ કરતા હતા, બરાબર, અને જે લોકો અહીં ભક્ત બની ગયા છે એની ઘરે પણ રસોઈ તો બને જ છે ને, પણ બેયમાં ફરક શું છે? તો કે પેલા રસોઈ છે એ પોતાના માટે બનતી ને હવે રસોઈ છે એ ભગવાન માટે બને છે. અને પેલા કરતા પણ સારી ક્વોલિટીમાં બને છે હવે, બરાબર, કારણ કે પ્રસાદનો ટેસ્ટ અલગ હોય છે, તમને બધાને ખ્યાલ છે, બરાબર. એટલા માટે આપણે જો ઘણી વખત મંદિરે જાય, હું તમને સાદું ઉદાહરણ આપું કે ભાઈ ક્યાંય બીજે નહીં, ખાલી તમે વીરપુર જાઓ જલારામ બાપાના મંદિરમાં, બરાબર, ત્યાં પ્રસાદની અંદર સિમ્પલ ખીચડી ને કઢી હોય, પણ એવી ખીચડી કઢી ઘરે કોઈ દી કેમ નથી બનતી? લોકો રાજકોટ થી સ્પેશિયલ રવિવારે ત્યાં ધક્કા ખાય. શું કામ? તો કે પ્રસાદ લેવા માટે. શું કામ? તો કે ભાઈ ભોગ લાગેલો છે રામચંદ્રજીને. આપણે જલારામ બાપાના મંદિરે ગયા હોય, આપણને ખબર નથી ત્યાં રામ દરબાર છે એકચ્યુઅલી. જલારામજી, બરાબર, એ તો ભગવાનના ભક્ત હતા. તો પેલું પ્રેક્ટિકલ ટીચિંગ શું હતું? કર્મ નથી છોડવાનું. બીજું પ્રેક્ટિકલ જે બરાબર હતું ટીચિંગ, એ શું હતું? તો કે ભાઈ એક બેસ્ટ એક્ઝામ્પલ સેટ કરો તમે. અને મારા ગુરુ મહારાજ એ શ્લોક ઉપર, જે યદ્યદ આચરતી શ્રેષ્ઠા વાળા શ્લોક ઉપર મારા ગુરુ મહારાજ કહે છે કે જો તમારે તમારા બાળકોને ભક્ત બનાવવા હોય અથવા સારો માણસ બનાવવો હોય તો બેસ્ટ વસ્તુ એ છે કે તમે ભક્ત બનો.
તમે સારા માણસ બનો. બરાબર. બાળક છે ને એને તમે ગમે એટલું કહેશો આમ કરી નાખ, આમ કરી નાખ, આમ કરી નાખ, એ નહીં કરે. એ તમને જોશે કે તમે શું કરો છો, બસ તમને એ જોશે ને તમને ફોલો કરશે. બરાબર. તો લીડિંગ બાય એક્ઝામ્પલ. અને ત્રીજી ટીચિંગ્સ હતી યજ્ઞ ચક્રને ફોલો કરવું જોઈએ. કારણ કે જે કઈ મળે છે ભગવાન પાસેથી મળે છે. બરાબર. તો ધીમે ધીમે એ પાછું ભગવાનને આપણે અર્પણ કરવા શીખવું જોઈએ. દરેક કાર્ય છે કેવી રીતના ભગવાનને આપણે ઓફર કરતા શીખીએ, આ વસ્તુ છે. બરાબર. આ ત્રણ વસ્તુ. ચોથું હતું આપણે ગઈકાલે એક શ્લોક આવ્યો હશે, અહંકાર વિમૂઢ આત્મા કરતા હમિતિ મન્યતે. બરાબર ને? તો ગિવિંગ અપ ફોલ્સ ઈગો. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે જે કઈ કર્મ કરીએ છીએ ને એની પાછળ 5 પરિબળ કામ કરે છે. ખાલી આપણે નથી કરતા. 5 પરિબળ હોય તો જ કામ થાય. આ તમે 18મા અધ્યાયમાં ભણશો. તો આ જે અહંકારીપણું જે આપણું છે ને કે ભાઈ હું જ બધું કરું છું, હું એના કારણે આપણે ઘણા બધા રિલેશનશિપ પણ ખરાબ કરી નાખ્યા છે સમાજની અંદર. બરાબર. હુંપણાના કારણે. તો થોડું આ હુંપણાને ધીમે 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 આપણે ઓછું કરીએ અને કૃષ્ણને એમાં સેન્ટરમાં લાવીએ, કારણ કે બધું ભગવાનનું છે. અને ભગવાન માટે આપણે કરીએ છીએ. આપણે તો ભગવાનના ઇન્સ્ટ્રુમેન્ટ છીએ, સાધન ભગવાનના હાથનું. અને છેલ્લી અને 5મી જે ટીચિંગ્સ હતી એ આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે ભાઈ? આપણો સૌથી મોટો દુશ્મન કામ અને ક્રોધ. કામ. ક્રોધ તો એમાંથી ઉત્પન્ન થાય. એકચ્યુઅલી સૌથી મોટો દુશ્મન છે કામ, મન નહીં. મન તો મિત્ર પણ બની શકે, પણ કામ તો દુશ્મન જ છે. એટલે ઘણા બધા એવા સંગઠનો સમાજની અંદર કામ કરી રહ્યા છે કે જે ધર્મના બરાબર ને ઓટા હેઠળ કે એના પડદા પાછળ તમારી કામ, જો કામ એટલે વાસના, સ્ત્રી પુરુષના સંબંધો, એને પણ કામ કહેવાય. અને કામ એટલે દરેક ઈચ્છાઓ, ભૌતિક ઈચ્છાઓ જેટલી છે એની કામ છે. રૂપિયા પૈસા પાછળ ગાંડું થવું, ગાડી બંગલા પાછળ ગાંડું થવું, આ બધું જ કામની અંદર આવે છે. તો ઘણા બધા આવા મત અને પથ સમાજની અંદર તમને જોવા મળે છે કે ધર્મના નામે એ તમારી ભૌતિક ઈચ્છાઓને પોષી રહ્યા છે. કે તમે ત્યાં જાઓ તો એ તમને પ્રવચન આપે કે તમારી તિજોરી કેવી રીતના ભરાય, તમને નોકરી કેવી રીતના સારી મળે. બરાબર. અથવા લગ્ન ના થતા હોય તો એના માટે તમને મદદ કરે. ગુરુનું કામ આ નથી. ધર્મ ગુરુનું કામ આ નથી. બરાબર. કે તમારે એક દુકાનમાંથી 2 દુકાન થઈ જાય ને એક ઘરમાંથી 2 ઘર થઈ જાય ને. તો એ આપણે ગઈકાલે શીખ્યા કે ભાઈ સૌથી મોટો આપણો દુશ્મન કામ છે. તો જ્યાં આપણા કામનું પોષણ થતું હોય ને, આવા મત પથથી હંમેશા દૂર રહેવું, કારણ કે એ આપણા દુશ્મન છે. કામ આપણા દુશ્મન છે. આવા લોકોથી પણ આપણે દૂર રહેવું. તો આ 5 મહત્વની ટીચિંગ્સ તમે છેલ્લા 2 દિવસમાં ભણ્યા. અને આજે આપણે જે અધ્યાય તરફ આગળ વધવા માંગીએ છીએ એ અધ્યાયનું નામ છે 4થો અધ્યાય, દિવ્ય જ્ઞાન. હવે થોડું કનેક્શન બેસાડવાની કોશિશ કરીએ કે ભાઈ પહેલો અધ્યાય કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ થયું. બરાબર. અને અર્જુને યુદ્ધ ના કરવાના 5 કારણો ભગવાનની સામે મૂક્યા, પહેલા અને બીજા અધ્યાયને મળીને. તો એ 5 કારણો ભદ્રેશ પ્રભુ આપણને કહેશે. ભદ્રેશ પ્રભુ બોલો, અર્જુનના યુદ્ધ ના કરવાના કારણો. માઇક ચાલુ કરો. એમાં કોઈ આનંદ નથી પ્રભુજી. કોઈ આનંદ નથી. પછી પછી એના કુળ વંશની પરંપરાનો નાશ. ઓકે. પછી કરુણા. પેલું કરુણા. પછી કરુણા. પાપ. કોઈ આનંદ નથી. પછી પાપનો ભય. ત્રીજું. પછી ચોથું પરંપરાનો નાશ. અને 5મું અનિર્ણયતા. હરી બોલ. યાદ રહી ગયા ને 5 5? હરી બોલ. એકચ્યુઅલી ભગવદ ગીતાની બહુ બેઝિક ફિલોસોફી છે કે આ 5 કારણ તમને યાદ હોય ને, બસ હવે આ 5 ના જવાબ શોધી લો. 5 કારણ, એની સામે 5 જવાબ, એને શોધી લો, જીવનમાં ઉતારી લો, તમને ભગવદ ગીતા સમજાઈ ગઈ. બરાબર. તો હવે પહેલા અધ્યાયની અંદર 5 કારણ મૂક્યા અર્જુને, અને બીજા અધ્યાયમાં ભગવાને એક સાથે બધા જ પ્રશ્નોના જવાબ આપી દીધા. અર્જુન કન્ફ્યુઝ થઈ ગયા કે પ્રભુ મૂળ પ્રશ્ન એ તો કે યુદ્ધ કરું કે ના કરું. બરાબર. મને એનો જવાબ આપો. તો ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન ભગવાનને કહે છે, ભગવાન કયા માર્ગ ઉપર જવાનું? તમે કહો કે કર્મ કરું, મતલબ યુદ્ધ કરું, કે પછી જ્ઞાન માર્ગ ઉપર ચાલુ, ત્યાગ માર્ગ ઉપર બધું છોડી દઉં? આઈ એમ કન્ફ્યુઝડ. તો ભગવાને ત્રીજા અધ્યાયમાં કર્મયોગ આપી દીધો. અને ભગવાને ત્યાં ક્લિયરલી કીધું કે અર્જુન કર્મ તો કરવાનું છે. અર્જુને પ્રશ્ન પૂછ્યો કે પણ પ્રભુ કર્મ કરવાથી તો પાપ લાગે ને, સૌથી મોટો દુશ્મન કોણ? તો ભગવાને કીધું પાપ. બરાબર.
તો પ્રભુ પાપમાંથી બચી કેવી રીતના શકાય? હવે કર્મ કરવાથી પાપ લાગશે, આ તો આપણે જોઈ લીધું છે, બરાબર, કે ઇવન આપણે ચપ્પલ પહેરીને બહાર નીકળીને દૂધની એક થેલી લઈને ઘરે પાછા આવી જાય તો એટલી વારમાં આપણે હજારો કીડી મકોડા જીવોની હત્યા આપણે કરીને બેસી ગયા છીએ. અને કર્મનો સિદ્ધાંત છે એ બરાબર તમે જોશો અગ્નિ સમાન છે. ઉપનિષદની ભાષામાં કહીએ તો કે ભાઈ તમને નથી ખબર તો એનો મતલબ એવો નથી કે તમને પાપ નથી લાગતું, લાગે છે. તમને ખબર નથી તોય લાગે છે. તો આમાંથી બચવું કેવી રીતના? તો એના માટે ભગવાનનું જ્ઞાન જોઈએ. એટલા માટે આ ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન ચાલુ થાય છે આજે. કર્મ તો કરવાનું છે, પણ એ કર્મની અંદર જ્યાં સુધી દિવ્ય જ્ઞાન નહીં હોય ને તો એ કર્મ તમારું બંધન કરતા છે. બરાબર, ગમે એટલું સારું કર્મ કરીશું, ધાબળા ઓઢાડીશું, બરાબર, કૂતરાઓને લાડવા ખવડાવીશું, બિસ્કિટ ખવડાવીશું, ગરીબોને અન્ન આપીશું, વૃદ્ધાશ્રમમાં ડોનેશન આપીશું, વોટ એવર. ગુજરાતીઓ ક્યાંય પાછા પડે એમ નથી દાન કરવામાં, કે ખોટી વાત છે? ડંકો વાગતો હોય ગુજરાતીનો જનરલી દાન કરવાની વાત આવે ત્યારે હંમેશા. અને અહીંયા પણ જે આપણી ગુજરાતી લેંગ્વેજ છે એનો ડંકો વાગે છે ઇસ્કોન મેંગલુરુમાં. દાન કરવાની વાત આવે તો ગુજરાતી લેંગ્વેજ કોઈ દી ક્યાંય પાછળ નથી પડતી. ગુજરાતીઓ હંમેશા દિલદાર હોય છે દાન કરવામાં. તો ગુજરાતી હોય તો ખાસ જોવું જોઈએ કે ભાઈ દાન કરીએ પણ બંધન ના થઈ જવું જોઈએ, નહીતર તો એ દાન આપણને બાંધે. અને કયા રાજાને દાન બાંધ્યું હતું ને રાજા ફસાઈ ગયા હતા? કયા રાજા? કયા રાજા? નૃગ રાજા. જો પુરાણોની અંદર આપેલી જે કથા છે ને એ રિયલ ઇન્સિડન્સ છે, એ ઇતિહાસ છે. વેદો જે છે, વેદોની અંદર જે ટીચિંગ્સ આપેલી છે એ ટીચિંગ્સ ને જેને જીવનમાં ઉતારી દીધી છે એના કારણે જે એને પરિણામો મળ્યા છે અને એ આપણને પુરાણો કહે છે. પુરાણોની અંદર રૂચાઓ હવે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, ખાલી આટલું કહીને મૂકી દે. આની અંદર પાનાઓના પાનાઓને બુકની બુક તમે લખી શકો, પણ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એને જીવનમાં ઉતારી અને પ્રશ્ન પૂછ્યા કોને? તો આવા વ્યક્તિનું જીવન ચરિત્ર જ મૂકવામાં આવે પુરાણમાં. શ્રીમદ ભાગવતમ વાંચો, વિદુરજી પ્રશ્ન પૂછે છે મૈત્રેયજીને, પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે છે સુખદેવજીને, સોનકાદી ઋષિઓ પૂછે. તો પુરાણ એટલે વેદનું પ્રેક્ટિકલ વર્ઝન છે. અને એમાં એ આપેલો પ્રસંગ છે નૃગ રાજા. એટલે કોઈ ખોટી સ્ટોરી નથી, એ ઇતિહાસ છે આપણો કે ભાઈ એના કારણે બંધન થાય છે તો શીખવું પડશે, દિવ્ય જ્ઞાન આપણે લેવું પડશે. આજનો જે અધ્યાય છે એનું જોડાણ ગઈકાલના અધ્યાય સાથે આ રીતના છે કે અર્જુને કીધું કે ભાઈ પાપ નથી કરવું તો થઈ જાય. તો આનું કારણ તો કે કામ, અને કામમાંથી બચવા માટે તો કે ભાઈ ભગવાનનું જ્ઞાન. તો અધ્યાયની અંદર ટોટલ 42 શ્લોક છે અને શરૂઆતના 1 થી 10 શ્લોક છે એમાં ભગવાન દિવ્ય જ્ઞાનની પરંપરા વિશે કહે છે અને પોતાનું પ્રાગટ્ય વિશે ભગવાન કહે છે. શરૂઆતના શ્લોકની અંદર ઇતિહાસ. જો આમ તો ચોથો અધ્યાય છે ને આપણે ઇવન લેવલ 1 માં ખૂબ સારી રીતના ભણીએ છીએ, કારણ કે લેવલ 1 માં ચોથા અધ્યાયના લગભગ શ્લોકો કવર થાય પાછા. એટલે ઓલમોસ્ટ આનો આપણો પાયો લેવલ 1 માં ક્લિયર છે. જો તમે લેવલ 1 સરસ રીતના ભણ્યા હોય તો ચોથો અધ્યાય બહુ ઈઝી છે સમજવો. ચોથા અધ્યાયના પહેલા શ્લોકથી આપણે શરૂઆત કરીએ. ભગવાન બોલી રહ્યા છે આ શ્લોક. અર્જુનનો કોઈ પ્રશ્ન નથી. અર્જુને પ્રશ્ન નથી પૂછ્યો, ભગવાને ડાયરેક્ટ ચાલુ કર્યું. કારણ કે અર્જુનનો પ્રશ્ન ગયા અધ્યાયમાં હતો કે સૌથી મોટો શત્રુ કોણ, અને એના જવાબમાં જ આ અધ્યાય આગળ ચાલી રહ્યો છે. જો ભગવાને અર્જુનને ગીતા કીધી ને તો ભગવાને અર્જુન એવું નથી કીધું કે અર્જુન હવે ત્રીજો અધ્યાય પૂરો, આપણે ચોથો અધ્યાય ચાલુ કરીએ છીએ. આવી રીતના ગીતા જ્ઞાન આપ્યું છે ભગવાને અર્જુનને? નથી આપ્યું. બરાબર કન્ટિન્યુઅસ 45 મિનિટનો સંવાદ ચાલ્યો અને એ સંવાદને રેકોર્ડ કર્યો વેદવ્યાસજીએ. અને એ રેકોર્ડિંગ જે છે એના આચાર્યોએ આવી અને એના શ્લોકના અમુક ઝુમખા બનાવવામાં આવે કે ભાઈ આ 42 શ્લોક છે ને દિવ્ય જ્ઞાન તરીકે આપો, તો આપણા જેવા લોકો મંદબુદ્ધિના લોકો આને સમજી શકે. બરાબર. હવે અહીંયા ભગવાન કહે છે શ્રી ભગવાન ઉવાચ ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનમ અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીશ્વા કવે બ્રવીત. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મેં આ અવિનાશી યોગનું વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો હતો. એને મનુ મહારાજને આપ્યો, મનુ મહારાજે ઈશ્વાકુને આપ્યો. વંશાવલી આપવામાં આવી છે. આના ઉપરથી એક વસ્તુ એ ખબર પડી જવી જોઈએ. હું તમને એક પ્રશ્ન પૂછો કે ભગવદ્ ગીતા ક્યારથી છે? ભગવદ્ ગીતા પૃથ્વી ઉપર આ ધરાધામ ઉપર ક્યારથી અવેલેબલ છે? હરે કૃષ્ણ પ્રભુ 20 લાખ વર્ષથી. 20 લાખ વર્ષ. 12 કરોડ 4 લાખ.
12 કરોડ 4 લાખ. ભાઈ બીજા કોઈ જવાબ છે ભાઈ? એક 20 લાખ વર્ષ, એક 12 કરોડ વર્ષ, 20 લાખ વર્ષ છે પ્રભુ. 20 લાખ વર્ષ. 20 લાખ. 20 લાખ. તમે મને ખાલી એ કહી દો કે કોઈ 5000 વર્ષ વાળા છે કે નહીં આમાં? 5000 વર્ષથી ભગવદ્ ગીતા આ પૃથ્વી ઉપર છે ભાઈ, એવા કોઈ છે 5000? હાથ ઊંચો કરો ભાઈ, બિલકુલ શરમાયા વગર. એવું ચિંતા નહીં કરતા ભાઈ મને આવડતું નથી, હું હાથ ઊંચો કરીશ તો વળી બધા કહેશે કે આને તો આવડતું નથી. આપણે શીખી ગયા ને બીજા અધ્યાયમાં, હું તો કૃપણ છું, મને તો કાંઈ ખબર નથી પડતી, ભગવાન તમે મને જ્ઞાન આપો. કાર્પાન્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. નહીં સ્વીકારીએ તમને જ્ઞાન કોણ આપશે? રૂપલ માતાજીને એવું લાગે છે 5000 વર્ષથી છે, તો લેવલ 1 માં આપણે ખૂબ સારી રીતના ભણ્યા હતા, છતાંય હું તમને અહીંયા સમજાવી દઉં કે આ શ્લોકની અંદર જે શબ્દ આવ્યો છે અવ્યયમ, બરાબર, ભગવાન કહે છે કે આ યોગ મતલબ આ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જે છે એ અવિનાશી છે. મતલબ એવો કોઈ સમય નહોતો જયારે ભગવદ્ ગીતા નહોતી. 5000 વર્ષ પણ નહીં, 12 કરોડ વર્ષ પણ નહીં, ને 20 લાખ વર્ષ પણ નહીં. ભગવદ્ ગીતા એ શાશ્વત છે, પરમેનન્ટ. પણ આપણે ધરાધામ ઉપરની વાત કરીએ આ ચતુર્યુગીની અંદર, બરાબર, અને એનું આપણે કેલ્ક્યુલેશન કાઢીએ તો 20 લાખ વર્ષ આપણને મળે છે. બાકી ભગવદ્ ગીતા એવો કોઈ સમય નહોતો કે ભગવદ્ ગીતા નહોતી. ઘણા એમ કે દ્વાપર યુગમાં કૃષ્ણ આવ્યા ને એને ભગવદ્ ગીતા આપી, પછી એની પેલા ભગવદ્ ગીતા નહોતી, તો આ વિવસ્વાન પાસે ભગવદ્ ગીતા ક્યાંથી આવી? વિવસ્વાન કોણ હતા? સૂર્ય જે ગ્રહ છે એના રાજા, એનું નામ વિવસ્વાન. અને આ પોસ્ટ છે, સૂર્યદેવ છે એ પોસ્ટ છે, અને એ ચેન્જ થાય છે. જેવી રીતના આપણા ગામના ધારાસભ્ય 5 વર્ષે બદલાઈ જાય ને, એવી રીતના આ બધી પોસ્ટ વારંવાર ચેન્જ થાય છે. તો ભગવાને જયારે જ્ઞાન આપ્યું ત્યારે વિવસ્વાન નામના રાજા ત્યાં છે, ત્યારથી હજી વિવસ્વાન જ છે. તો એ વિવસ્વાનને આપ્યું, વિવસ્વાને મનુ મહારાજને આપ્યું, અને મનુ મહારાજે ઈશ્વાકુ મહારાજને આપ્યું. તો ઈશ્વાકુ મહારાજ કોણ છે? ઈશ્વાકુ મહારાજ શ્રી રામચંદ્રજીના પૂર્વજ. વંશજ નો કહેવાય, વંશજ નો કહેવાય, પૂર્વજ કહેવાય. પૂર્વજ કહેવાય. વંશજ એટલે તો એમાંથી આવે, રામચંદ્રજી માંથી આવે, એના દીકરા, એને વંશજ કહેવાય. પૂર્વજ કહેવાય. પૂર્વજ એટલે બાપ દાદા. મતલબ રામચંદ્રજી જે વંશમાં આવ્યા ને, એ વંશમાં આગળ જે એના પૂર્વજો થઈ ગયા, એમાં ઈશ્વાકુ મહારાજ હતા. કયા યુગમાં હતા? ત્રેતા યુગમાં. અને ત્રેતા યુગ પેલા મનુ મહારાજ આવ્યા, બરાબર. તો મનુ મહારાજ થી જો ગણતરી કરીએ ને તોય 20 લાખ વર્ષથી ભગવદ્ ગીતા આ ધરાધામ ઉપર છે. કેવી રીતના? તો કે ભાઈ 4,32,000 વર્ષનો તો કળિયુગ છે, 5000 વર્ષ એના અત્યારે વીતી ગયા છે. તો 5000 વર્ષ આ તમે કળિયુગના લઈ લો, અને 8,64,000 વર્ષ તમે દ્વાપરના લઈ લો, 8,64,000 વર્ષ. અને એના પેલા ત્રેતા આવે 12,96,000 વર્ષનો. તો 12,96,000 પ્લસ 8,64,000 પ્લસ 5,000 ઉમેરો તો આંકડો 20 લાખની નજીકનું આવે છે. તો આ ધરાધામ ઉપર 20 લાખ વર્ષથી ભગવદ્ ગીતા છે. હવે આવું લગભગ ક્યાંય કોઈ સમજાવતું નથી ઇસ્કોન સિવાય, બરાબર. જેટલા પણ કથાકારો કથા કરે છે એ પણ આ વસ્તુ નથી સમજાવતા કે કૃષ્ણ છે એ આદિ અનાદિ છે ને એનો કોઈ જન્મ નથી. કોઈ સમજાવતું નથી. કારણ કે ભગવદ્ ગીતાના આ ચોથા અધ્યાયના પેલા 4-5 શ્લોક છે એ બહુ જ મહત્વના છે, અને આના ઉપર કોઈ એટલો ભાર આપતું નથી ઇસ્કોન સિવાય. કારણ કે આ 4-5 શ્લોકની અંદર તમને ખબર પડે. જનરલી જો તમે બુક ડિસ્ટ્રીબ્યુશન પ્રચારમાં જતા હોય ને તમે એમ કહો ને કે કૃષ્ણ ભગવાન છે ને આદિ અનાદિ છે, લોકો માનવા તૈયાર ના થાય. તમે એમ કહો શિવ ભગવાન છે ને આદિ અનાદિ છે, લોકો માની જશે કે શિવજી આદિ અનાદિ છે, બરાબર છે. પણ કૃષ્ણ આદિ અનાદિ છે આવું તમે કહેશો તો લોકો માનશે ને, કહેશે ભાઈ એનો તો મથુરામાં જન્મ થયો, મથુરાની જેલમાં જન્મ થયો ભાઈ, અને તમે કહો છો કે ભાઈ આદિ અનાદિ છે એનો કોઈ જન્મ નથી. એટલા માટે ભગવદ્ ગીતાનું આ જ્ઞાન ખૂબ જરૂરી છે, બરાબર. કે ભગવાન આદિ અનાદિ છે, ભગવદ્ ગીતા પણ આદિ અનાદિ છે, એવો કોઈ સમય નહોતો. તો આદિ અનાદિ છે ને કોઈ સમય નહોતો, ભગવદ્ ગીતા નહોતી, તો અર્જુનને શું કામ આપવી પડી ભગવદ્ ગીતા ફરીથી 5000 વર્ષ પહેલા? એટલે ભગવાન કહે છે એવમ પરંપરા પ્રાપ્તિ મમ રાજર્ષયો વિદુ કાલે નેહે મહતા યોગે નષ્ટ પરંતપ. એ સમયે એવો સમય આવ્યો કે કોઈ ભગવદ્ ગીતાનું જ્ઞાન લેતા નહોતા. એવું નહોતું ભગવદ્ ગીતા નહોતી. અત્યારે ભગવદ્ ગીતા છે ને સમાજની અંદર, છે ને? કેટલા લોકો ભગવદ્ ગીતા વાંચે છે અને કેટલા લોકો વાંચીને જીવનમાં ઉતારે છે? આના તમે ખાલી પર્સન્ટેજ કાઢો ને,
કેટલા લોકો જીવનમાં ઉતારે? ભગવદ્ ગીતામાં આપેલા ઉપદેશો પ્રમાણેનું જીવન જીવનારા લોકો કેટલા ભારતની અંદર? આંગળીના વેઢે ગણાય એટલા, બહુ કઈ ખાસ નથી. બરાબર. એક નાના એવા ગામમાં તમે લો 2-5 જણા કદાચ નીકળે, આનાથી જાજા કોઈ માણસો નથી. તો આજે પણ આજ થઈ રહ્યું છે ને, યોગે નષ્ટ પરંતપ. બરાબર. બીજું આની અંદર એક શબ્દ આવ્યો રાજર્ષિ, મતલબ આ જ્ઞાન. રાજર્ષિ જે રાજા, જે ઋષિ જેવા રાજાઓ હતા, સાધુ ચરિત્ર રાજાઓ હતા, એના માટે હતું. એવું નહીં કે ભાઈ ગઈઢા થઈ જશું ને ભાઈ 65 વર્ષ 70 વર્ષ. ભાઈ ભગવદ્ ગીતા તો ભાઈ મોટી ઉંમરે વાંચવાની હોય. ક્યાં લખ્યું છે ભગવદ્ ગીતાને એક શ્લોકમાં મોટી ઉંમરે વાંચવાની હોય? પ્રહલાદ મહારાજ કહે છે કે નાનપણની અંદર ભગવદ્ ગીતા વાંચો. જેટલા નાની ઉંમરમાં વાંચો તો તમે એક સારા નાગરિક બની શકશો, સારા પિતા બની શકશો, સારા પતિ બની શકશો, સારી પત્ની બની શકશો, સારી દીકરી બની શકશો. જો ભગવદ્ ગીતાનું જ્ઞાન હશે તો કોઈ કુમાર્ગે તમે નહીં જાઓ. ત્યારે આપણે હિન્દુ સનાતની આપણે પોતે જ આપણા બાળકોને ભગવદ્ ગીતા વાંચતા રોકીએ છીએ, અને પછી એ બાળક આગળ જતા સુસાઇડ કરી લે, વ્યભિચારી બની જાય, જુગારીઓ બની જાય. બરાબર ને? તો ભગવાન આપણને ક્લિયરલી કહે છે રાજર્ષિઓ, આ તો આપણને મળ્યું છે આપણા આચાર્યોની કૃપાથી. એવમ પરંપરા પ્રાપ્તિ. કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ? કઈ પદ્ધતિથી જ્ઞાન મળશે? માત્ર ને માત્ર પરંપરા. ભગવદ્ ગીતા બજારમાંથી ઘરે લઈ આવશું અને વાંચી લેશું જાતે તો સમજાઈ જશે. તમે લોકોએ પણ પેલા ઘરે લાવીને વાંચવાની કોશિશ તો કરી હશે ને? તમે લોકો ક્લાસમાં બધા જોડાયા છો, તમે લોકોએ ભગવદ્ ગીતા વાંચવાની ટ્રાય તો કરી હશે ને તમારી રીતે? મેં પણ કરી હતી. હું ઇસ્કોનમાં આવ્યો એની પેલા મેં પણ ટ્રાય કરી હતી. પણ 2-4-5 શ્લોક વાંચીએ પછી નિંદર આવી જાય એટલે સુઈ જાય. વળી બીજે દિવસે પાછું પેલા શ્લોકથી જ વાંચવાનું, કારણ કે યાદ તો કઈ રહે નહીં. કારણ કે પ્રભુપાદની ભગવદ્ ગીતા સિવાય બીજા કોઈ ભાવાર્થ નથી આપ્યા. શ્લોક અને અનુવાદ, શ્લોક અને ખબર જ ના પડે કે અધ્યાયનું અધ્યાય સાથે કનેક્શન શું છે, શ્લોકનું શ્લોક સાથે શું કનેક્શન છે, જીવનમાં કેવી રીતના ઉતારવું કાંઈ ખબર ના પડે. એક કર્મકાંડની વિધિની જેમ ઘણા બધા વાંચી લેતા હોય. ઘણા બધાને 15મો અધ્યાય આવડતો હોય, 12મો અધ્યાય આવડતો હોય, 18મો અધ્યાય મોઢે આવડતો હોય. આવા ઘણા બધા લોકો છે ને 12મો 15મો વાળા તો એ ફ્રિકવન્ટલી વાંચતા હોય. શ્લોકો બરાબર ફટાફટ પોપટની જેમ બોલી જાય. જીવનમાં ઉતારી નહીં શકે, કારણ કે શ્લોકો સમજ્યા જ નથી કે 15મો અધ્યાય 12મો અધ્યાય કેવા શું માંગે છે. તો ખાલી શ્લોકો પાકા કરીને કઈ થવાનું નથી. પ્રેક્ટિકલી જીવનમાં ઉતારવું પડશે. તો એક એવો સમય આવ્યો કે જ્યારે આ જ્ઞાન, આ પરંપરા જે છે કોઈ વાંચતું નહોતું, એના કારણે ભગવાને ફરીથી અર્જુનને આ જ્ઞાન આપ્યું. પ્રીચિંગ બંધ થઈ ગયું. તો અત્યારે આવી ઢગલાબંધ આવી ગીતાઓની આવૃત્તિઓ છે કે જે ગુરુ શિષ્ય પરંપરા મુજબ નથી. આવા પાખંડી માણસો છે, પોતાના અર્થઘટન પ્રમાણે ભગવદ્ ગીતામાં એને લખ્યું છે. જો ઘણી એવી ભગવદ્ ગીતા બજારમાં છે કે કુરુક્ષેત્ર એટલે આપણું આ શરીર છે, 5 પાંડવો એટલે આપણી 5 ઇન્દ્રિયો છે, કૃષ્ણ બરાબર એટલે બીજું કોઈ નહીં, આપણી અંદર રહેલો આત્મા છે. આવું પણ આખી ભગવદ્ ગીતા બજારની અંદર છે. એવું માને છે કુરુક્ષેત્રનું યુદ્ધ જેવું કઈ થયું જ નથી. ત્યારે આજે પણ કુરુક્ષેત્ર નામની જગ્યા છે, અને ઘણા બધા પ્રમાણ મળે છે કે જગ્યાએ આવું ભીષણ યુદ્ધ થયું હતું. તો જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ પરંપરામાંથી, ધંધાદારી કથાકારો પાસેથી નહીં. ભગવદ્ ગીતાનું જ્ઞાન વેચી ના શકાય. એટલે ધંધાદારી કથાકારો પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોતું નથી. આગળ પરંપરામાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું, તો ભાઈ કઈ પરંપરા? તમને હું પ્રશ્ન પૂછું છું. ભગવાને આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની 4 ઓથેન્ટિક યુનિવર્સિટીની સ્થાપના કરી છે. 4 યુનિવર્સિટી કઈ? પ્રિન્સી માતાજી બોલો. ચાલો, કઈ 4 યુનિવર્સિટી? હરે કૃષ્ણ પ્રભુજી. હરે આપણે આ કૃષ્ણ. સંપ્રદાય આવે એને બ્રહ્મ સંપ્રદાય, હા, શ્રી સંપ્રદાય, પછી રુદ્ર સંપ્રદાય અને કુમાર સંપ્રદાય. હરે કૃષ્ણ. હા, બ્રહ્મ, શ્રી, રુદ્ર અને કુમાર. પદ્મ પુરાણની અંદર શ્લોક છે. અને આજે આ 4 પરંપરા છે ભારતની અંદર, બ્રહ્મ, શ્રી, રુદ્ર, કુમાર. તો હવે તમારે તમારા છોકરાને ડોક્ટર બનાવવો હોય તો તમે મેડિકલ કોલેજમાં મૂકશો ને, કે પછી ગામની બારોબાર ઓલા તંબુ નાખીને ઘણા બધા ઓલા આવતા હોય છે લે ભાગુ તત્વો, ખબર છે ને તમને? એ લોકો હરસના ઓપરેશન કરી નાખતા હોય છે. જે બંગાળથી ને એ લોકોથી આવે ને, ઘણા બધા ટેન્ટ નાખીને બેઠા હોય ગામની બહાર. તમે ત્યાં જાવ તો એ દોરાય બાંધી દે અને એ ચેકોય મૂકી દે ને ઇન્જેક્શન આપી દે.
તો હા એવું કરે, 5,000 રૂપિયા 10,000 રૂપિયાને બિલ ફાળે. આ તો અમે રોજ જોઈએ છીએ, અમારી પાસે એના પેશન્ટ આવે, ત્યાં હેરાન થઈને દુઃખી થઈને પછી અમારી પાસે આવે. તમારા છોકરાને ડોક્ટર બનાવો હોય તમે ક્યાં મોકલશો? ટેન્ટમાં, તંબુમાં? ભાઈ શીખ્યા હોય એની પાસે, કે પછી મેડિકલ કોલેજમાં મૂકશો? બરાબર ને? તો ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ એક યુનિવર્સિટી અને એક ઓથોરાઇઝેશન જોઈએ. તો શું લાગે છે આધ્યાત્મિક જ્ઞાન ઓથોરાઇઝેશન વગર મળી જાય? તમને બજારમાંથી બુક મળી જશે. તમે બુક સ્ટોરમાં જાઓ, તમે એમ કહો કે ભાઈ મારે ડોક્ટર બનવું છે, MBBS ના ચોપડા આપો, તમને કોઈ ના પાડશે? બુક સ્ટોર વાળો નહીં ના પાડે. તમે લઈ આવો ઘરે, અને ઘરે આવીને ચોપડા વાંચી લેશો તો શું તમને આવડી જશે ઓપરેશન કરતા? અને કદાચ યુટ્યુબ જોઈને થોડું ઘણું આવડી પણ ગયું, પણ તમારી પાસે ઓપરેશન કરાવવા આવશે કોણ? અઘરું છે ને. અને કદાચ થોડું કરી પણ નાખ્યું, બરાબર, થોડું ઘણું ભાંગ્યું તૂટ્યું, પણ શું સરકાર તમને ડોક્ટર તરીકે આપશે લાયસન્સ? તો જ્યાં સુધી વિચાર કરો, ભૌતિક જગતમાં ડોક્ટરની ડિગ્રી લેવી હોય, એન્જિનિયરની ડિગ્રી લેવી હોય તો તમારે એક યુનિવર્સિટીમાં જવું પડે, તમારા એક ગુરુ હોવા જોઈએ, તમારા એક કોચ હોવા જોઈએ, તમારા ટીચર પ્રોફેસર હોવા જોઈએ, અને એક સિલેબસ હોવો જોઈએ યુનિવર્સિટી આપેલો, તો તમે ડોક્ટર એન્જિનિયર બની શકો. તો તમને શું લાગે, ભગવત ધામ જવા માટે, આ શરીરમાંથી મુક્ત થવા માટે કોઈ ટીચરની જરૂર ના પડે, કોઈ ગુરુની જરૂર ના પડે, કોઈ યુનિવર્સિટીની જરૂર ના પડે? શું લાગે તમને? 4 યુનિવર્સિટી ભગવાન એટલા માટે સ્થાપી છે કે 4. હું એવું નથી કહેતો તમે ઇસ્કોનમાં જાઓ. આ 4 યુનિવર્સિટી છે. બ્રહ્મ જે સંપ્રદાય, બ્રહ્માજીના હૃદયમાં ભગવાને જ્ઞાન આપ્યું, આગળ મધ્વાચાર્ય આવ્યા, અને મધ્વાચાર્યમાં જ આગળ ગોળીય પ્રદેશમાંથી ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, એટલે એ સંપ્રદાય ઓળખાયો બ્રહ્મ મધ્વ ગોળીય સંપ્રદાય, જેનો ઇસ્કોન એક ભાગ છે. ઇસ્કોન કોઈ ધર્મનું નામ નથી, ઇસ્કોન કોઈ સંપ્રદાયનું નામ નથી, ઇસ્કોન કોઈ પંથ નથી, ઇસ્કોન એક સંસ્થાનું નામ છે. ઇસ્કોન એક સંસ્થા છે કે એ સંસ્થાની અંદર વૈષ્ણવો, કૃષ્ણના ભક્તો, જે કૃષ્ણને પ્રેમ કરતા હોય, રામચંદ્રજીને પ્રેમ કરતા હોય, બધા લોકો ભેગા થાય અને એને એક એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે કે એને મંગલા આરતી કરવાની ત્યાં બરાબર વ્યવસ્થા કરી દેવામાં આવે, એને ભક્તોને મળવા માટેની વ્યવસ્થા કરવામાં આવે, યાત્રાની વ્યવસ્થા કરવામાં આવે, એને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે, એને ભક્તિ કરવા માટેનું એક સુચારું, એક સરસ મજાનું વાતાવરણ પૂરું બરાબર આપવામાં આવે, એને કહેવાય ઇસ્કોન. પૂરું પાડવામાં આવે ઇસ્કોન. ઇસ્કોન કોઈ સંપ્રદાય નથી. સંપ્રદાયનું નામ તો શું છે? બ્રહ્મ મધ્વ ગોળીય વૈષ્ણવ સંપ્રદાય. આપણે એનો ભાગ છીએ ઇસ્કોન. ઘણા બધા એમ કે ઇસ્કોન તો તમારું હમણાં આવ્યું, 10 વર્ષ 20 વર્ષ 50 વર્ષ પહેલા. એટલે ઇસ્કોન છે એ બ્રહ્મ મધ્વ ગોળીય પરંપરાનો ભાગ છે, અને એ પરંપરા કૃષ્ણથી જ ચાલુ થાય છે. આ પહેલું મુદ્દું. બીજું, શ્રી લક્ષ્મી, મતલબ લક્ષ્મીજીને આપ્યું જ્ઞાન એમના હૃદયમાં, એમનાથી જે સંપ્રદાય ચાલુ થયો રામાનુજાચાર્ય, રામાનુજ સંપ્રદાય, જેમાં રામાનુજાચાર્ય આવ્યા. તો રામાનુજ સંપ્રદાયમાં આગળ રામાનંદી આચાર્ય આવ્યા, અને રામાનંદી સંપ્રદાય પણ આગળ થયો. પછી શિવજીના હૃદયમાં જ્ઞાન આપ્યું તો એ રુદ્ર સંપ્રદાય, ત્યાં વિષ્ણુ સ્વામી આવ્યા. પછી યમુનાચાર્યજી, વલ્ભાચાર્યજી આવે, અને એમને આપણને પુષ્ટિ માર્ગ આપ્યો, હવેલી સંપ્રદાય. અને 4 કુમારોના હૃદયમાં ભગવાને જ્ઞાન આપ્યું, એમાં આગળ નિંબાર્ક આચાર્ય આવ્યા, અને આગળ કુમાર સંપ્રદાય અથવા નિંબાર્ક સંપ્રદાય તરીકે ઓળખાય છે. તો આ 4 ઓથેન્ટિક યુનિવર્સિટી સિવાય 5મી કોઈ જ યુનિવર્સિટી નથી ભગવાનની. અને આ 4 યુનિવર્સિટીનું બેઝિક જે ફિલોસોફી છે એ સેમ છે. પાયાનું તત્વજ્ઞાન સેમ છે. શું? ભગવાન કૃષ્ણ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે. આ 4માં એવું નહીં તમને ઇસ્કોનમાં જેવું શીખવાડવામાં આવે કૃષ્ણ ભગવાન છે. તમે રામાનુજાચાર્યમાં જાઓ, રામાનંદી સંપ્રદાયમાં, શ્રી સંપ્રદાયમાં, તમે પુષ્ટિ માર્ગમાં જાઓ, અથવા તમે નિંબાર્ક સંપ્રદાયમાં જાઓ, બધી જગ્યાએ સેમ વસ્તુ, સેમ ભગવદ્ ગીતા ભણાવવામાં આવે કે ભાઈ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, જીવ એનો દાસ છે, અને જીવ એના શરણે જવું જોઈએ. ઓકે. તો આ પરંપરા આપણને ખબર ના હોય ને આપણે ગમે ત્યાંથી જ્ઞાન લઈએ તો ફસાઈ જાય. કેટલાય બધા લોકો એવા છે જે પોતાની જાતને રામાનંદી સંપ્રદાયનો ભાગ હોવાનું કહે, બરાબર, અને ગુજરાતની અંદર બહુ મોટો પગ પેસારો અથવા બહુ મોટો પંથ થઈને બેઠા છે. પણ એમ કે અમે શ્રી સંપ્રદાયનો ભાગ છે, તો શ્રી સંપ્રદાયનો ભાગ હોય તો શ્રી સંપ્રદાયની અંદર લક્ષ્મી નારાયણની પૂજા થાય, રાધા કૃષ્ણની પૂજા થાય. ભગવાન તો એ માને છે. એટલે આમાંથી કોઈ, આ સંપ્રદાયમાંથી નીચે કોઈ આવ્યા અને જો રાધા કૃષ્ણને અથવા રામ જાનકીજીને છોડી દીધા, મતલબ એ અપસંપ્રદાય થઈ ગયો અને એની માન્યતા ઉપરથી રદ થઈ ગઈ.
તો આવા પણ સંપ્રદાય ઘણા બધા એમ કે છે કે ભાઈ એને તો વેદાંત દ્વારા તો માન્યતા આપવામાં આવી હતી, પણ માન્યતા ત્યારે આપવામાં આવી હતી જ્યારે રાધા કૃષ્ણ ભગવાન હતા. પછી ધીમે ધીમે તમે જો રાધા કૃષ્ણ ધીમે ધીમે સાઈડમાં જતા રહ્યા અને એમના ગુરુ છે એ ભગવાન બની ગયા, અને ગુરુમાંથી પછી બધા ગુરુ ભગવાન બની ગયા, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ. તો એટલા માટે આ પરંપરા જાણવી ખૂબ જરૂરી છે કે આપણે આવી કોઈ પરંપરામાં તો નથી ને સેવા આપતા. કારણ કે આ સૌથી મોટો અપરાધ છે, ભગવાનને ભગવાન ના માનવું એ સૌથી મોટો અપરાધ છે. ભગવાનની ઈર્ષા કરવી, નિંદા કરવી, રામચંદ્રજી કૃષ્ણચંદ્રજીને ભગવાન ના માનવું આ સૌથી મોટો અપરાધ છે અને સૌથી મોટું પાપ છે. જો એની અંદર આપણે સેવા આપતા હોય તો તાત્કાલિક આપણે આવા મત પથમાંથી આપણી સેવાઓને વિડ્રો કરી લેવી જોઈએ. આપણે એમાં ન પડવું જોઈએ, કારણ કે રામ અને કૃષ્ણ ભગવાન છે. આવું તમને જે શીખડાવે ને એ જ જગ્યાએ તમારે સેવા આપવી જોઈએ. આ ઓરિજિનલ ટીચિંગ્સ છે શ્રીમદ ભગવદ્ ગીતાની. ઓકે, તો હવે ભગવદ્ ગીતાનું જ્ઞાન પરંપરામાંથી લેવું જોઈએ. અને આ પદ્મ પુરાણનો શ્લોક છે, લેવલ 1 માં પણ આપણે ભણીએ છીએ. સંપ્રદાય વિહીનાય મંત્રા તે નિષ્ફલા. સંપ્રદાય વગરનો કોઈ પણ મંત્રનો તમે જપ કરતા હોય, તમે કોઈ જ્ઞાન લેતા હોય, કોઈ ટીચિંગ્સ લેતા હોય, એ કેવી થશે? નિષ્ફલા, નિષ્ફળ જશે. શું કામ? કારણ કે અલ્ટિમેટલી મૃત્યુ સમયે એ જ્ઞાન તમને કોઈ કામનું નથી રહેવાનું. કારણ કે આ વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ ગીતા વાંચીને કરવાનું શું છે? કરવાનું છે કે જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જવાનું છે. પણ તમે 4 સંપ્રદાય સિવાયના કોઈ પણ મતપથમાંથી જ્ઞાન લેતા હોય તો એ નિષ્ફળ રહેવાનું. અલ્ટિમેટલી આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવી શકવાનું નથી. જેવી રીતના આપણે ગવર્મેન્ટ માન્ય યુનિવર્સિટીમાંથી આપણે ડિગ્રી ના લીધી હોય તો અલ્ટિમેટલી એ આપણી ડિગ્રી ક્યાંય માન્ય રહેતી નથી, અને અલ્ટિમેટલી ફેક ડિગ્રી તરીકે જાહેર થાય છે. અને આપણને ગવર્મેન્ટ પ્રેક્ટિસ કરવાની છૂટ આપતી નથી. ડોક્ટર હોય કે એન્જિનિયર હોય, કોઈ નોકરી ઉપર રાખતું નથી જો ગવર્મેન્ટ માન્ય યુનિવર્સિટી એફિલેટેડ ના હોય તો. સમજી ગયા તમે? એટલા માટે પરંપરાનું બહુ જ મહત્વ છે. અચ્છા, પરંપરા શું કામ? હવે કોઈ એમ કે ભાઈ આવું થોડું હોય, ભાઈ તમે કયો પ્રભુજી આવા વાળા તમે બનાવ્યા છે શ્રી સંપ્રદાય. એક તો આ કોઈ માણસે નથી બનાવેલા, ભગવાને બનાવેલા છે. તો પરંપરાનું મહત્વ શું? ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ એ છે કે એની અંદર આવનારું જે જ્ઞાન છે એ મિક્સિંગ વગરનું તમને મળશે. નો એડલ્ટરેશન. અહીંયા અત્યારે હું જે કંઈ બોલી રહ્યો છું, કલાક 1.5 કલાક, અથવા જે કંઈ ટીચર આવીને બોલી રહ્યા છે, કાલ પાર્થ પ્રભુજી આવ્યા હતા, અલગ અલગ ટીચરો આવીને બોલે છે, આ બધા ટીચરો જે કંઈ બોલે છે માત્ર ને માત્ર પરંપરામાં આવેલું જ્ઞાનને રિપીટ કરી રહ્યા છે. એની પોતાની કોઈ બુદ્ધિ એમાં વાપરવાની નથી. આચાર્યો જે આપણને ગયા છે એ આચાર્યો શું કહીને ગયા છે એને ફોલો કરવાનું છે. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી એ જ લખીને ગયા છે અને એ જ બોલીને ગયા છે જે એના ગુરુ બોલીને ગયા છે. એના ગુરુ એ જ લખીને ગયા છે કે એના ગુરુ લખીને ગયા છે. બરાબર? મધ્વાચાર્ય એ જ લખીને ગયા છે કે એમના ગુરુ, અને એના ગુરુ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ. એમ કરતા કરતા કૃષ્ણની પરંપરા સુધી આવે. નો એડલ્ટરેશન. કોઈ ભેળસેળ વગરનું તમને જ્ઞાન જોઈતું હોય તો તમારે પરંપરામાં લેવું પડે. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી અમેરિકા ગયા, ઘણા બધા લોકોએ ત્યાં કીધું કે ભાઈ તમારી ઉંમર 65 વર્ષની છે અને આ તો બહુ ઠંડો પ્રદેશ છે, તમારે થોડું થોડું વાઇન લેવું જોઈએ. એ કહેવા વાળા આપણા સંતો હતા, ભારતના જ. કારણ કે પ્રભુપાદ પેલાય ભારતમાંથી કેટલાય સાધુ સંતો અમેરિકા ગયા હતા ને ત્યાં રહેતા હતા, મોટા મોટા બરાબર જેકેટ પહેરીને થોડું થોડું લેતા હતા અને સલાહ આપતા હતા પ્રભુપાદને કે થોડું લ્યો, કારણ કે આ બરાબર ઠંડા પ્રદેશમાં તમે ટકી નહીં શકો દારૂ પીધા વગર. પ્રભુપાદ કે નહીં, 4 નિયમ ઉપર હું અડગ રહીશ અને એમાં કોઈ બાંધછોડ નહીં કરું. નો ભેળસેળ. ભગવદ્ ગીતામાં, ભાગવતમાં જે નિયમો આપ્યા છે નિયમનું પાલન કરીશ. 100% પ્રભુપાદે પાલન કર્યું. નો ભેળસેળ. એવું નહીં કે હું નથી રહી શકતો તો ભાઈ હું એમાં એડલ્ટ્રેશન કરીને થોડું ભેળસેળ કરું. એટલા માટે આ જ્ઞાન પરંપરામાંથી જ લેવું જોઈએ. પરંપરામાં જે કોઈ વ્યક્તિ જે કંઈ બોલી રહ્યા છે એમના ગુરુના શબ્દોને રિપીટ કરી રહ્યા છે, લાઈક એ પોસ્ટમેન. બરાબર? તો આનું ભૌતિક અર્થઘટન અથવા માનસિક જે પોતાના વિચારો છે એ તમને પરંપરામાંથી નહીં મળે. પરંપરામાં ઓરિજિનલ જ્ઞાન મળશે. એટલા માટે પરંપરા છે ખૂબ મહત્વની છે. આગળ વધીએ તો હવે આમાં જ્યારે ભગવાને કહ્યું કે મેં વિવસ્વાનને આ જ્ઞાન આપ્યું અને વિવસ્વાને મનુ મહારાજને આપ્યું, મનુ મહારાજે ઈશ્વાકુ મહારાજને આપ્યું આ જ્ઞાન.
તો આ સમજવા માટે આપણે કાળને પહેલા સમજવો પડે. સમય, હવે લેવલ 1 માં કાળ આપણે ભણીએ છીએ, એટલે હું ફરીથી ડિટેલમાં નથી જવાનું, તમે લેવલ 1 જોજો. કાળ એટલે શાશ્વત છે. શું કામ કાળ સમજવો જોઈએ? તો આપણે સમજવું પડે કે ભાઈ એવું નથી કે આ જીવનમાં મજા મજા કરી લઈને મરી જાય તો પૂરું થઈ ગયું. વારંવાર જન્મ થશે, વારંવાર મૃત્યુ થશે. કાળ શાશ્વત છે, આપણે કોઈથી મુક્ત નહીં થઈ શકીએ, એટલે કાળ સમજવો પડે. કળિયુગ, એના પેલા દ્વાપર, એની પેલા ત્રેતા, એની પેલા સતયુગ. આ 4 યુગ ભેગા મળે એને કહેવાય દિવ્ય યુગ. બરાબર. અને 43 લાખ બરાબર 43 લાખ ને 43,20,000 વર્ષ ટોટલ થાય આ ચારેયનો સરવાળો. અને મનુ મહારાજ જે છે એ આવા 71 દિવ્ય યુગનું જીવન જીવે છે. 71 દિવ્ય યુગ મનુ મહારાજ. એક મનુ મહારાજનું આટલું જીવન છે. મતલબ એક મનુ મહારાજ 71 વખત ત્રેતાને જોવે છે, રામચંદ્રજીને પ્રગટ થતા. એક મનુ મહારાજ 71 વખત સતયુગને જોવે છે, નરસિંહદેવ, વરાહદેવ, કુર્મ અવતાર એની સામે પ્રગટ થાય છે, ખાલી મનુ મહારાજના જીવનકાળ દ્વારા. તો વિચાર કરો મનુ મહારાજનું આયુષ્ય કેટલું. આજે ઘણા બધા મૂર્ખાઓ છે એ મનુ સંહિતાને સળગાવી રહ્યા છે, આપણા જ હિન્દુ સનાતન. એને ખબર જ નથી કે મનુ મહારાજ કોણ છે. મનુ મહારાજે આપણને એ સંહિતાઓ આપી છે જેના કારણે આજે આપણે જીવન જીવી રહ્યા છીએ. કોઈ એમ કે હું મનુ સંહિતાને નથી માનતો તો એ વ્યક્તિ પશુ સમાન છે. કારણ કે ધર્મ એટલે શું એ આપણને મનુ મહારાજે શીખડાવ્યું. તમારી સામે 3 સ્ત્રી હોય, 3, એક તમારી દીકરી છે, એક તમારી પત્ની છે અને એક તમારી માં છે. ત્રણેયનું શરીર છે સ્ત્રીનું, બરાબર ને? પણ છતાંય ત્રણેયની સામે જોવાની તમારી નજર જુદી જુદી છે. સાચું? દીકરીને જે નજરથી જોશો એ નજરથી તમે પત્નીને ના જોવાના હોય. પત્નીને જે નજરથી જો એ નજરથી તમે માને નથી જોવાના, બરાબર ને? તો આ શીખડાવ્યું કોને કે ભાઈ આ ડિફરન્શિએટ હોય, આને દીકરી કહેવાય, આને માં કહેવાય, આને પત્ની કહેવાય, આની સાથે આ પ્રકારનો સંબંધ હોવો જોઈએ, આની સાથે આ પ્રકારનો સંબંધ હોવો જોઈએ, આની સાથે આ પ્રકારનો સંબંધ હોવો જોઈએ. કોને શીખડાવ્યું? મનુ મહારાજે. મનુ સંહિતામાં આપ્યું છે, બરાબર. તો જે લોકો મનુ સંહિતા નથી માનતા એ બધા પશુ સમાન છે. મનુ સંહિતા વર્લ્ડનું બેસ્ટ કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખાય છે આજે પણ. તમને બધાને આશ્ચર્ય થશે કે ભારત દેશનું બંધારણ છે 10 અલગ અલગ દેશના બંધારણની કોપી છે. અને હવે એ જાણવા જશો કે 10 અલગ અલગ દેશના બંધારણમાંથી આપણે કોપી કરી છે, 10 અલગ અલગ દેશોના બંધારણ ક્યાંથી લખાયા છે એના મૂળમાં જાવ ત્યારે કહેશે કે ભાઈ વેદ ઉપનિષદ ને મનુ સંહિતાનો અમે રેફરન્સ લીધો છે. તો જે મનુ સંહિતાની કોપી 10 દેશોએ કરી છે અને 10 દેશોની કોપીથી આપણું બંધારણ લખાયું છે મનુ સંહિતામાંથી. અને આજે બંધારણ એક બાજુ રાખીને કે મનુ સંહિતાને હળગાવી અમે તો બંધારણને માનીએ છીએ. અરે મૂર્ખાઓ, મનુ સંહિતામાંથી બંધારણ આવ્યું છે. શાસ્ત્ર આપણે ના સમજીએ તો આ ગોટાળો થઈ જાય. તો આ મન્વંતર એટલે એક બ્રહ્માજીના દિવસમાં, એક દિવસમાં બરાબર એવા 14 મનુઓ થાય. જે દેવી દેવતાઓને આપણે સર્વોચ્ચ ભગવાન માનીએ છીએ એ દેવી દેવતાઓનું આયુષ્ય એક મન્વંતરનું જ હોય છે. ઇવન મનુ મહારાજ કરતા પણ ઓછું. કારણ કે દરેક મન્વંતરની અંદર દેવી દેવતાઓ બદલાઈ જાય છે. એક મન્વંતર પૂરું થાય, બીજા મન્વંતરમાં દેવી દેવતાઓ બદલે. બ્રહ્માજીના એક દિવસમાં 14 બેચ અલગ અલગ આવી જાય દેવી દેવતાઓની. 14 બેચ અલગ અલગ. ચંદ્ર, વરુણ આ બધા બદલાઈ જાય, ઇન્દ્ર બધા બદલાઈ જાય, 14 બેચ આવી જાય. તો જે દેવી દેવતાઓને આપણે સર્વોચ્ચ માનીએ છીએ એવા એ દેવી દેવતાઓ તો બ્રહ્માજીને એક દિવસમાં 14 વાર બદલાઈ જાય છે. બ્રહ્માજીને એક દિવસમાં ખાલી, તમે વિચાર કરો. અને બ્રહ્માજી આવા 36,000 કલ્પ સુધી જીવે છે, એટલે કે 100 વર્ષનું એનું આયુષ્ય છે બ્રહ્માજીનું. કાળ શાશ્વત છે. અને આ બધા ગણતરી ઉપરથી આપણને ખબર પડે કે 12 કરોડ વર્ષ પહેલા આ ભગવદ્ ગીતાનું જ્ઞાન વિવસ્વાનને આપવામાં આવ્યું હતું અને 20 લાખ વર્ષથી આ પૃથ્વી ઉપર છે. રેફરન્સ ક્યાં આપ્યો છે? તો ભાગવતમમાં પણ છે અને મહાભારતમાં, 2 જગ્યા રેફરન્સ તમને મળી જશે. 20 લાખ વર્ષથી આ પૃથ્વી ઉપર શ્રીમદ ભગવદ્ ગીતા છે. બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણા 864 લાખ કે કરોડ, 864 કરોડ વર્ષ થાય. 864 કરોડ વર્ષ પૃથ્વી ઉપર વીતી જાય ત્યારે ખાલી બ્રહ્માજીનો એક દિવસ થાય. બ્રહ્માજીની સવાર પડે અને રાત્રે સુવે તો 432 કરોડ વર્ષ પૂરા થઈ જાય.
આટલું. હવે વિચાર કરો બ્રહ્માજીના સાપેક્ષમાં આપણું આયુષ્ય કેટલું? આપણને એમ લાગે કે હું આ કરી લઉં, તે કરી લઉં, હું ઓલું કરી લઉં. બ્રહ્માજીને એક દિવસમાં 432 કરોડ વર્ષ પૂરા થઈ જાય છે. તો આપણે કેટલી વખત બ્રહ્માજીના જીવનમાં ખાલી દિવસમાં આપણે જન્મીને મરીને કેટલી વાર થાય? એટલા માટે આ કાળ આપણે ભણવો પડે. આગળ કહે છે ભગવાન, હવે જો પેલા પરંપરાની વાત થઈ કે ક્યાંથી શીખવાનું છે. હવે ભગવાન આગળ કહે છે સ એવાયમ મયા તેજ્ઞ યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસીમે સખા ચેતી રહસ્યમ એતદ ઉત્તમમ. પેલા આપણે જોયું જ્ઞાન ક્યાંથી લેવાનું. હવે આયા એ જ્ઞાન સમજવા માટેની આપણી લાયકાત શું? ડોક્ટર ક્યાં ભણવા જવાનું એ તો આપણે સમજી લીધું. ક્યાં ભણવા જવું પડે? મેડિકલ કોલેજમાં. પણ મેડિકલ કોલેજમાં એડમિશન ક્યારે આપશે આપણને? જ્યારે આપણે આપણા 11માં અને 12માં સાયન્સ રાખ્યું હોય તો, અને એમાં સારા પર્સન્ટેજ આવ્યા હોય હાઈએસ્ટ તો મળશે ને, નહીતર આપણે ડોક્ટર નથી બની શકતા. એવી જ રીતના ભગવદ્ ગીતાનું જ્ઞાન પરંપરામાંથી લેવાનું છે, પણ પરંપરામાં જ્ઞાન લેવા માટેની તમારી મારી લાયકાત શું હોવી જોઈએ? ભક્તો અસીમે સખા ચેતી. આપણે ભગવાનના ભક્ત હોવા જોઈએ, ભગવાનને આપણા મિત્ર માનતા હોવા જોઈએ, તો આ પોસિબલ બને. ભક્તો અસીમે સખા ચેતી. હવે ભક્ત બનવું એટલે શું? કોઈ કહેશે મને ભક્ત બનવું એટલે શું? પ્રશ્ન પૂછી લઈએ. ભક્ત બનવું એટલે શું? ભાઈ ભક્તની વ્યાખ્યા તમે શું કરો? સિમ્પલ સાદી વ્યાખ્યા. ભક્ત એટલે શું? રાજવીર પ્રભુ બોલો. રાજવીર પ્રભુ, ભક્ત બનવું એટલે શું? પ્રભુ કૃષ્ણ ભગવાનના શરણે આવી જવું. હા, એટલે શું કરવું? એમ શરણે જવું એટલે હાલો મંદિરે જઈને માથું ટેકવી દીધું, ભગવાન હું તમારા શરણે, એવું? જી પ્રભુ. નહીં, હજી થોડુંક ડિટેલમાં વિચારો કે ભાઈ ભક્ત બનવું એટલે શું ખરેખર. તમે કોઈને ભક્ત બનવો મતલબ તમે એને પ્રેમ કરો છો, તો પ્રેમ કરવો એટલે શું? ભક્ત બનવું એટલે શું? પરેશ શાહ પ્રભુજી, ભક્ત બનવું એટલે શું? હરે કૃષ્ણ. સતત એમનું ચિંતન કરતા રહેવું. સતત ચિંતન કરતા રહેવું. ઓકે. લોપા માતાજી, હજી થોડુંક મને આમાં એક વર્ડ જોઈએ છે. ભક્ત બનવું એટલે શું? હરે કૃષ્ણ પ્રભુજી. ભક્ત બનવું એટલે ભગવાન કૃષ્ણની ઈર્ષા ન કરવી. ઈર્ષા ન કરવી. ચાલો, હજી મારે એક શબ્દ જોઈએ છે, નથી મળતો. હરિપ્રિયા ગોપી માતાજી, મને કહો ભક્ત બનવું અથવા પ્રેમ કરવાનો મતલબ શું થાય? પ્રભુજી, ભક્તનો મતલબ થાય કે ભગવાનના શરણે જવું અને ભગવાનની આજ્ઞા પ્રમાણેનું જીવન જીવવું. આજ્ઞા પ્રમાણે જીવન જીવવું. ચાલો, હજી એક શબ્દ મને નથી મળતો. તો દેવ્યાની માતાજી, તમે મને કહો ભક્ત બનવું એટલે શું? ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખ. સંપૂર્ણ વિશ્વાસ તો રાખી દીધો. ચાલો, ભગવાન મને તમારા સંપૂર્ણ વિશ્વાસ છે. ઓકે, ચાલો. ભગવાનનું પોતાનું કાર્ય અર્પણ કરીને કામ કરવું. અર્પણ કરીને કાર્ય કરવું. એમના સિવાય કોઈ દેખાય નહીં, પણ હજી એ વ્યાખ્યા સાચી નથી. ભક્ત બનવાની વ્યાખ્યા એ સાચી. જોડાવું નહીં, જોડાવવું એ વ્યાખ્યા સાચી નથી. જય શ્રી, તમે આને છે ને શાક બકાલાની માર્કેટ ના બનાવી દો. જેને બોલવું હોય એ હાથ ઊંચો કરો, નહીતર મને કાંઈ સંભળાવવાનું નથી. તમે બધા એક સાથે માઇક ચાલુ કરીને બોલશો, કાંઈ ના સંભળાય મને. ગીતા પરમાર માતાજી, ભક્ત બનવું એટલે શું? ભગવાનને સેન્ટરમાં રાખીને અને ભગવાને જે આપણે જ્ઞાન આપે છે ને જ્ઞાન પ્રમાણે કાર્ય કરવું. મારા વહાલા વૈષ્ણવો, આપણે ભક્ત બનવા જઈ રહ્યા છે, પણ ભક્ત કોને કહેવાય એની વ્યાખ્યા તો આપણે ખબર નથી. કેમ? આપણું થાશે શું? નિશ્ચિલ પ્રજાપતિ, ભક્ત બનવું એટલે શું? નિશ્ચિલ આચરણ કરવું. આચરણ કરવું. ઓકે. હજી મારે થોડુંક વધારે ફાઇન ટ્યુન આન્સર, પ્રોપર આન્સર જોઈએ છે. લલિત કુમાર વેદ પ્રભુ બોલો, ભક્ત બનવું એટલે? ભગવાનની ભક્તિમય સેવા કરવી. બોલ, ભક્તિમય સેવા. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લો. ભક્ત બનવું મતલબ સેવા કરવી. સેવા કરવી એ ભક્ત. ખાલી એવું નહીં કે આચરણ આપણને કહે છે પ્રમાણે કરવું, કે ખાલી એવું નહીં કે મને બહુ શ્રદ્ધા છે. હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું, તમે હમણાં સમજી જશો કે ભક્ત બનવું એટલે સેવા શું કામ. જો ભક્ત બનવું, આપણે આપણા માતા પિતાના ભક્ત છીએ કે નહીં? છીએ ને. આપણા મા બાપના ભક્ત છીએ ને. આપણે પ્રેમ કરીએ છીએ ને. મા બાપ થી મોટું તો કોણ હોય? આપણે ભક્ત છીએ ને માતા પિતાના. હવે તમે તમારી માતાને ખૂબ પ્રેમ કરો છો, માને, અને તમે કહો માં હું તને બહુ પ્રેમ કરું છું, આઈ લવ યુ. અને માં જયારે બીમાર પડે
અને જયારે માં એમ કે દીકરા મને હોસ્પિટલ લઈ જા, પણ તમે એમ કહો ના ના માં એ બધું રહેવા દે, મમ્મી એ રહેવા દે, આઈ લવ યુ, હું તને બહુ પ્રેમ કરું છું, તો ઇઝ ઇટ પ્રેમ? લવ નહીં ને, એને પ્રેમ ન કહેવાય. નવા નવા લગ્ન થયા હોય અને પત્નીને તમે એમ કહો કે ભાઈ હું તને બહુ પ્રેમ કરું છું, આઈ લવ યુ, બરાબર, પત્ની એમ કે એ તો બરાબર છે, પણ આ રવિવાર આવ્યો ને શોપિંગ કરવા લઈ જાઓ મને, હાલો, એ શોપિંગ બોપિંગ તું બધું રહેવા દે, આઈ લવ યુ, હું તને બહુ પ્રેમ કરું છું. તો પત્ની કહેશે પ્રેમ તમારો રાખો તમારી પાસે અને હું આ હેલી. કારણ કે પ્રેમ મતલબ સેવા, પ્રેમ મતલબ સેવા. એટલે શ્રી પ્રભુપાદજી આખી ભગવદ ગીતામાં લખે છે ભક્તિ એટલે ભક્તિમય સેવા, કૃષ્ણની સેવા કરવી, કૃષ્ણના ભક્તોની સેવા કરવી. એટલે આ ભક્તો અસીમે સખાચેતી શબ્દને બહુ આપણે વિચારવો પડશે કે ભાઈ ભક્ત એટલે શું? ભાઈ ખાલી મંદિર જવું, ઘંટડી વગાડી દેવી ભક્ત, દંડવત પ્રણામ કરી લીધા ભક્ત નહીં. ભક્ત બનવું એટલે ભગવાનની સેવા કરવી. ભગવાનની સેવા કઈ રીતના થાય? ભગવાને જે ઉપદેશો આપ્યા છે એનો પ્રચાર કરવો, બીજાને ભક્ત બનાવવાની કોશિશ કરવી, ભગવદ ગીતાનું જ્ઞાન આપવું બીજાને, આપણા જીવનમાં ઉતારવાનું, બીજાને પ્રસાદ વેચવો, ભગવદ ગીતા આપવી, ભક્ત બનવું, ભગવાનની સેવા કરવી, વૈષ્ણવોની સેવા કરવી. તો ભક્ત બનવું એટલે સેવા. તો તમારા જીવનમાં જો સેવા નથી તો આપણે ભક્ત નથી. આ બહુ ક્લિયર કટ હું તમને વ્યાખ્યા આપું છું. તમે સવારમાં ઉઠતા હોય, પૂજા કરતા વોટ એવર, શું તમારી પાસે સેવા હોવી જોઈએ? અને સર્વોચ્ચ સેવા કઈ છે? ભગવાનની સર્વોચ્ચ સેવા કઈ છે? હવે મને કહો, તમે કયો, તમને પૂછું છું બધાને. સર્વોચ્ચ નામ જપ તો બરાબર છે, હાલો નામ જપ કરીએ છીએ આપણા પોતાના પ્યુરિફિકેશન માટે. કોણ બોલ્યું? જય કિશોરી માતાજી. પ્રચાર કરવો. 18મો અધ્યાય 68મો અને 69મો શ્લોક વાંચો. ત્યાં ભગવાન કહે છે ય ઇદમ પરમમ ગુહ્યમ મદ્ભક્તે અભિધાસ્યસી ભક્તિમયી પરામ કૃત્વા મામે વેશ્યસ્ય સંશય. કે આ મારું જ્ઞાન જે બીજા કોઈને આપશે ને એ મારી નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરીને મારા ધામમાં આવતો રહેશે. બીજાને જયારે તમે ભગવદ ગીતા આપશો, બરાબર, અને ભગવાન આગળ હજી એ શ્લોકમાં ઉમેરે છે ન ચ તસ્માત મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિય કૃતમ, એનાથી વધારે મને કોઈ પ્રિય નથી. ભગવાન એવું નથી કહેતા દાન કરે મને પ્રિય છે, જ્ઞાની મને પ્રિય છે, હિમાલયમાં એક પગે ઉભો રહી જાય એ મને પ્રિય છે. ભગવાન કહે છે ન ચ તસ્માત મનુષ્યેષુ, આનાથી વધારે કોઈ પ્રિય નથી. ભવિતા ન ચ મે તસ્માત, ભવિષ્યમાં પણ બીજો મને કોઈ પ્રિય થવાનો પણ નથી. અન્ય પ્રિય તરો ભુવી, કોઈ નથી થવાનું. તો ભગવાનની સૌથી મોટી સેવા છે ભગવદ ગીતાના જ્ઞાનનો પ્રચાર કરવો. તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું કે એક બાપ કુંભ મેળામાં જાય છે, અત્યારે કુંભ મેળો ચાલુ છે, અને એના 2 દીકરા ખોવાઈ ગયા કુંભ મેળામાં. 2 દીકરા ખોવાઈ ગયા કુંભ મેળામાં. તો એક દીકરાને ધીમે ધીમે કરીને ખબર પડી ગઈ કે આપણા પિતાજી આ જગ્યાએ રહે છે, આપણા પિતાજી આટલા બધા પાવરફુલ છે. તો હવે એ દીકરાએ શું કરવું જોઈએ? બીજા દીકરા પાસે જઈને, મતલબ એના ભાઈ પાસે જઈને, તમને પ્રશ્ન પૂછું છું, શું કરવું જોઈએ? ધાબળો ઓઢાડવો જોઈએ? એક ટાઈમનું જમવાનું એને આપી દેવું જોઈએ? ઉનાળામાં એને બરાબર કે ચંપલા આપી દેવા જોઈએ? એક જોડી ચપ્પલ આપવા જોઈએ? શું કરવું જોઈએ? એને ખબર પડી ગઈ કે પિતા મળી ગયા છે, મારા પપ્પા આ જગ્યાએ રહે છે, આટલા પાવરફુલ પર્સન છે, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. તો એને આશા માતાજી શું કરવું જોઈએ બીજા એના ભાઈ પાસે જઈને? આશા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો બોલો. હરે કૃષ્ણ. અવાજ આવે છે પ્રભુજી? અવાજ આવે છે તમારો, બોલો. એમના ભાઈ જોડે જઈને ત્યાં જઈને ને છે ભગવાને જે જ્ઞાન આપેલું છે એ પ્રમાણે જેમને ભક્તિ કરવી જોઈએ. અરે સિમ્પલ આન્સર છે કે ભાઈને જઈને કેવું જોઈએ કે ભાઈ પપ્પા મળી ગયા, ખબર પડી ગઈ પપ્પા ક્યાં રહે છે, ભાઈ ચલ આપણે તો ખોટા અહીંયા ભીખ મંગા થઈને બધી આગળ આપણે ભીખ માંગી રહ્યા છે, ભાઈ આપણા ચાલ આ જગ્યા આપણા પપ્પા છે. આનાથી પપ્પા પ્રસન્ન થશે ને? કે પછી તમે એક ધાબળો ઓઢાડી આવશો એને અને એનાથી પપ્પા પ્રસન્ન થાય, વાહ ભાઈ વાહ તારો ભાઈ મળી ગયો. તો કર્યું હું? તો કે 2 ટાઈમનું જમવાનું આપી આવ્યો હું, ધાબળો ઓઢાડી આવ્યો, શિયાળો હતો ને તો. ભગવાન એનાથી પ્રસન્ન નથી થતા.
ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવાથી ભગવાન પ્રસન્ન થાય. તો ભક્ત એટલે શું? ભક્ત એટલે જે ભગવાનના જ્ઞાનનો પ્રચાર કરે, બીજાને ભક્ત બનાવે. ભક્તો વસી મેં સખા ચેતી. બરાબર. આગળ અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછી લે છે. શું પૂછે છે? કે તમે કીધું વિવસ્વાનને મેં જ્ઞાન આપ્યું છે. જો આ ભગવદ્ ગીતાની આ સુંદરતા છે. પ્રશ્ન પૂછવાની મોકળાશ છે. અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત. અર્જુને કહ્યું કે આપણો તમારો જન્મ અને મારો જન્મ બે જનરલી સાથે જન્મ થયો છે. કારણ કે બે મામા ફૂઈના ભાઈઓ હતા ને, અર્જુન ને બે. તો અહીંયા અર્જુન કહે છે કે મને તો ખબર છે કે હું તમારે ત્યાં વેકેશન કરવા આવતો, મારે ત્યાં વેકેશન કરવા આવતા. મેં ક્યારેય ન જોયું તમે વિવસ્વાનને જ્ઞાન આપી એવા. તો મને કહો કે આ વિવસ્વાનને તમે જ્ઞાન કેદી આપી એવા? બરાબર, મને તો ખબર નથી. કારણ કે વિવસ્વાન તો તમારા કરતા મોટા છે. અર્જુનને એ ખબર હતી વિવસ્વાન ક્યારે થયા છે, મનુ મહારાજ ક્યારે થયા, ઈશ્વાકુ મહારાજ ક્યારે થયા. એટલે અર્જુન કે ભાઈ મેં તો ન જોયા તમને, આપણા બેન જન્મ સારે, આપણે બેન સાથે, તો તમે કેવી રીતના જ્ઞાન આપ્યું હોય? ત્યારે ભગવાન અર્જુનને જ્ઞાન આપે. જો આ શંકા છે એ અર્જુનની છે. શું અર્જુનને ખબર નથી કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે? આગળ અર્જુન કહી દે છે મને તો ખબર જ છે, તમે જ છો પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છો ને તમારો કોઈ જન્મ નથી, મને ખબર છે. તો આ ડાઉટ કોનો છે? આ શંકા આપણી છે. આપણી છે. આપણે હમણાં કહીએ કે જેટલા પણ અવતારો થયા એ બધા કૃષ્ણમાંથી આવે, તો થોડી શંકા થઈ જાય. લેવલ 1 કર્યું છે તો વાંધો નથી. હું એમ કહું કે જેટલા પણ ઇવન ત્રિદેવ પણ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, શિવજી પણ કૃષ્ણમાંથી જ આવે, સદાશિવ પણ કૃષ્ણમાંથી આવે, બધા દેવી દેવતાઓ પણ કૃષ્ણમાંથી આવે. એટલે ભગવાને 10મા અધ્યાયમાં કીધું અહમ સર્વસ્ય પ્રભો મત્ત સર્વમ પ્રવર્તતે. બધું મારામાંથી આવે છે. તો આ અર્જુનનો ડાઉટ નથી, આ આપણો ડાઉટ છે. કારણ કે સામાન્ય માણસો તો એવું જ માને છે કે ભગવાન તો દેવકી પુત્ર રૂપે આવ્યા, બરાબર, અને પછી છેલ્લે પગમાં તીર લાગ્યું અને ભગવાન મરી ગયા. એની ખબર નથી કે ભગવાનનો કોઈ જન્મ નથી. તો રાક્ષસી ને નાસ્તિક લોકો જે છે ને, જે આવું સમજાવે છે કૃષ્ણ સામાન્ય વ્યક્તિ છે, આ એના માટે અર્જુન પૂછી રહ્યા છે. અને અર્જુન ભગવાનને જ પૂછે છે કે ભગવાન તમે કહી દો. હવે અર્જુન કદાચ કહે તો આપણે માની પણ નહીં. અર્જુને લખ્યું હોત ને ખાલી અર્જુનનો શ્લોક હોત તો આપણે કદાચ માનીએ નહીં. એટલે અર્જુન કહે છે કે નહીં નહીં ભગવાન તમે જ કહી દો ને કે તમે કોણ છો. એટલે ભગવાન એના પ્રાકટ્ય, બરાબર, એનું મહત્વ કહે છે. ત્યારે ભગવાન કહે છે બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેદ પરંતપ. અર્જુન, તારા ને મારા અનેક જન્મો થયા છે. બરાબર, ભગવાન અહીંયા પોતાના માટે પણ વાપરે છે. આગળ ભગવાન કહે છે મારો કોઈ જન્મ નથી, સૃજામી. તો અનેક જન્મ થયા છે. તું પણ પેલા આવ્યો હતો, હું પણ પેલા હતો, અત્યારે છું ને આગળ પણ રહીશ. બીજા અધ્યાયનો શ્લોક છે ને, નત્વે વાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા. એ જ વસ્તુ અહીં ભગવાન ફરીથી કહે છે. પણ ભગવાન કે હું બધા જ જન્મનો યાદ રાખી શકું, તું નથી યાદ રાખી શકતો. આના ઉપરથી એક ખબર પડી જવી જોઈએ કે કૃષ્ણ છે ભગવાન છે. કારણ કે જો કૃષ્ણ છે જીવ તત્વ હોત તો માયાના કારણે એને દરેક જન્મમાં શરીર બદલાવવું પડે. અને શરીર જો એનું બદલાવવું પડતું હોય તો એને પૂર્વ શરીરની બધી ચેતનાઓ વિસરાઈ જાય. જેમ કે તમને મને આજે યાદ નથી કે આપણે પૂર્વ જન્મમાં શું હતા, ક્યાં હતા અને કોને ત્યાં હતા. આપને આ ખબર નથી, ભૂલાઈ ગયું. કારણ કે જેવું શરીર બદલાય તો પૂર્વ જન્મની આપને વિસ્મૃતિ થાય. ભગવાનને નથી થતી. આના ઉપર તે ખબર પડે કે આપણે ને ભગવાન સમાન નથી. ભગવાન છે અને આપણે જીવ છીએ. ભગવાન ગુણોથી પરે છે. એટલા માટે જ બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં લખે છે અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ આદ્યમ પુરાણમ પુરુષમ નવયૌવનમ ચ. આદ્યમ પુરાણમ પુરુષમ. કેવા ભગવાન છે? આદિ, પુરાણ અને કેવા? નવયૌવનમ છે. વેદેશુ દુર્લભમ. અરે વેદો દ્વારા પણ તમે એને ના જાણી શકો. પછી અદુર્લભમ આત્મભક્તો. પણ ભક્તો દ્વારા ભગવાન છે એ દુર્લભ નથી. ભક્તો ભગવાનને ઓળખી જાય છે કે હા 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 ઓકે, હું ઓળખું છું, આ તો અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, અજન્મા છે. આવા ગોવિંદને હું ભજું છું. બ્રહ્માજીની આ પ્રાર્થના છે. ત્યારે ભગવાન 6થા શ્લોકની અંદર સ્વયં કહે છે અજો અપી સન હવે આત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા. હું અજન્મા છું, મારો દિવ્ય દેહ કદી નાશ નથી પામતો. તો ભગવાનનો કોઈ જન્મ નથી. ભગવાનનો શરીરનો ક્યારેય નાશ પામતો નથી.
ભગવાનનું શરીર આપણા જેવું નથી. ઘણા બધા એમ કે ભાઈ સોમનાથમાં પ્રભાસ પાટણમાં તીર લાગી ગયું અને ભગવાન તો મરી ગયા, ભગવાનનો બરાબર સંસ્કાર કર્યો, અગ્નિ સંસ્કાર, અને એમાંથી હૃદય એમનું જુદું પડી ગયું અને હૃદય પછી બીજી જગ્યાએ લઈ ગયા. અરે ભાઈ, આપણા જેવું હૃદય નથી એનું, હાડ માંસનું. ભગવાનનું શરીર આત્મામાં કોઈ તફાવત નથી. ભગવાન એક પલકારા માત્રમાં ઉપર ગયા હતા. ભાગવતમની અંદર ભગવાનની લીલા છે, વર્ણવેલી છે. ભગવાનનું આપણા જેવું મૃત્યુ નથી. શું કામ ભગવાન આપણને કહેવા માટે આવે છે? માર્કેટિંગ કરવું છે? નહીં, આપણા પિતાજી છે. આપણા પિતાજી છે. આપણે કુંભના મેળામાં છૂટા પડી ગયેલા એમના બાળકો છીએ અને આપણે ભૂલીને બેઠા છીએ. એટલે ભગવાન વારંવાર આવે છે. કૃષ્ણ તરીકે, વરાહ તરીકે, નરસિંહદેવ ભગવાન તરીકે પ્રગટ થાય. વારંવાર ભગવદ્ ગીતા આપે છે. અર્જુન જેવા ભક્તોને માધ્યમ બનાવે અને ભગવાન આ બધું બોલે છે કે મારો કોઈ જન્મ નથી, તમે મારા બાળકો છો, તમે પાછા આવી જાઓ. પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા. ભગવાન આ ક્લિયરલી કહે છે કે હું અહીંયા આવું છું આત્મમાયયા, મારી પોતાની શક્તિથી. આપણે આવીએ છીએ આપણા કર્મોના બંધનથી. પૂર્વજન્મમાં જે મુજબના કર્મ કર્યા હોય એ પ્રમાણે આ વખતે આપણને એક પ્રકારનું શરીર, એક પ્રકારનું પરિવાર, એક પ્રકારના મિત્રો આપણને પ્રાપ્ત થાય. ભગવાનનું આવું નથી. ભગવાન પહેલેથી જ નક્કી કરે કે મારે ક્યાં જન્મ લેવાનો, મારે ક્યાં જવાનું છે લીલા કરવા માટે. આપણે એવું કરી શકીએ? પહેલેથી જ આપણને ખબર હોય તો ભાઈ અહીં થોડા હેરાન થતા હોય તો પછી આપણે ભાઈ નો જન્મ લઈ મુકેશ અંબાણીને ત્યાં ખોટા અહીંયા પડ્યા છે લોનના હપ્તા ભરવા. તો આપણે ભગવાન નથી. આપણા કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જવો જોઈએ. આપણે ભગવાન નથી. ભગવાન નક્કી કરી શકે. આ કળિયુગની અંદર ભગવાન કલ્કી તરીકે પ્રગટ થવાના છે. શાસ્ત્રોની અંદર બહુ ક્લિયરલી આપ્યું છે કે કલ્કી તરીકે ભગવાન ક્યાં આવશે, કઈ જગ્યાએ પ્રગટ થશે, એના માતાનું નામ શું હશે, પિતાનું નામ શું હશે અને એનું મિશન શું હશે, શું કામ આવશે, આજે લખેલું છે. ભગવાન બુદ્ધ આજથી 2,500 કરોડ નહીં, સોરી 2,500 વર્ષ પહેલા પ્રગટ થયા ભગવાન બુદ્ધ, મતલબ 2500 વર્ષ. તો એનું પણ લખેલું હતું છે ભગવદ્ ગીતા. તમે જોશો ભાગવતમ, ભવિષ્ય પુરાણ 2 માં છે ભગવાન બુદ્ધ વિશે. તો ભગવાન આ ક્લિયરલી કહે છે કે હું આવું છું આત્મમાયયા, મારી પોતાની માયાથી પ્રગટ થઉં છું. ઘણા બધા એમ કે ભાઈ કૃષ્ણ તો ખાલી એક ઐતિહાસિક પુરુષ છે, એ તો સામાન્ય યોગેશ્વર છે. નહીં નહીં નહીં, કૃષ્ણ ખાલી ઐતિહાસિક પુરુષ નથી, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. એટલે ભગવાન કહે છે મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું. દરેક વખતે કૃષ્ણ એ જ શરીર લઈને આવે છે એના મૂળ રૂપમાં. પછી રામ હોય તો ભલે, નરસિંહ હોય તો ભલે, ને વરાહ હોય તો ભલે. આપણને ખ્યાલ નથી આવતો કારણ કે આપણી દ્રષ્ટિ નથી. જેવી રીતના એક સાદું તમને ઉદાહરણ આપું કે અમિતાભ બચ્ચન છે એ તમારા શહેરની અંદર શૂટિંગ કરવા માટે આવે અને પછી એનો રોલ શહેનશાહનો હોય તો તમે એવું માનો કે ભાઈ આ તો શહેનશાહ છે. બીજું મૂવીમાં ભાઈ ગબ્બર હોય, ત્રીજું મૂવીમાં કોઈક હશે, ડોન હશે, બરાબર. પણ અંદરથી જોવો તો બધી જગ્યાએ અમિતાભ બચ્ચન જ છે. એ તમે જોવો છો તમને એવું લાગે કે ડોન છે, એની બરાબર ગબ્બર છે અને શહેનશાહ છે. તો એવી રીતના ભગવાન કૃષ્ણ છે એ કૃષ્ણ જ છે. દરેક અવતારમાં આવે છે, એના મૂળ રૂપે પ્રગટ થાય છે. બહારથી તમને એવું લાગે પણ ભગવાન હંમેશા મૂળ રૂપે પ્રગટ થાય છે. તો આપણાને ભગવાનમાં તફાવત છે. ભગવાનનું જે શરીર જે છે અને આત્મા છે એમાં કોઈ તફાવત નથી. આપણા શરીર આત્મામાં ફેર છે. આપણી આત્મા નીકળી જાય, શરીર આઈને પડ્યું રહે. આપણું શરીર ભૌતિક છે, ભગવાનનું શરીર ગુણાતીત છે. ભગવાન પોતાની મરજીથી આવે છે. આપણે કર્મ દ્વારા મજબૂર છીએ. આપણે ફરજિયાત આપણને મોકલવામાં આવે છે ધક્કો મારીને. આ મનુષ્ય યોની મળી છે, હવે આગળ ફરજિયાત ધક્કો મારવામાં આવે છે કૂતરાની યોનીમાં. કન્ટિન્યુઅસ આપણને આ ચકેડામાં ફરીએ છીએ. ભગવાનનું આવું અને આપણું આવું એ બેમાં તફાવત છે. એટલે ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભગવાન ક્યારે આવે છે? જ્યારે અભ્યુત્થાનમાં અધર્મસ્ય, અધર્મનું ભારે વર્ચસ્વ જામે ને ભગવાન ત્યારે સૃજામી. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી સમજાવે છે કે સૃજામી શબ્દ એટલે કે ભગવાનનું મૂળ રૂપે અવતરવું. અવતર્યું છું, આ જન્મ નથી લખ્યું, અવતરું છું. સૃજામી મૂળ રૂપે ભગવાન આવે છે. ક્યારે આવે છે ભગવાન? જ્યારે ધર્મનો લોપ થાય ત્યારે. તો ધર્મનો લોપ એટલે શું? પેલા તો ધર્મની વ્યાખ્યા શું આપણને એ જ ખબર નથી ને. ધર્મ એટલે ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણિતમ. ભગવાને જે ઉપદેશો આપ્યા છે એ ધર્મ છે.
સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિર અધોક્ષજે. ધર્મ છે, શ્રીમદ ભાગવતમની અંદર છે. તો ભગવાન મૂળ રૂપે પ્રગટ થાય છે ધર્મની સ્થાપના કરવા માટે. ક્યારે? ધર્મનો લોપ થાય ત્યારે. ભગવાનના શું મિશન હોય છે આવે ત્યારે? તો 3 મિશન. પરિત્રાણાય સાધુનામ વિનાશાય તે દશકૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભક્તોનો ઉદ્ધાર કરવા, દુષ્ટોનો નાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે. આ 3 કારણ લઈને આવે. પણ આપણે આચાર્યો પાસેથી જયારે શીખીએ અને સમજીએ તો આપણને ખબર પડે કે ભગવાન ખરેખર આ 3 માટે નથી આવતા. ભગવાન ખાલી એક જ કારણ માટે આવે છે, એના ભક્તોનો વિરહને શાંત કરવા માટે. દુષ્ટોને મારવા માટે ભગવાનને આવવાની જરૂર પડે? શું લાગે? રાવણને મારવા માટે રામને આવવાની જરૂર ન પડે, કારણ કે રામચંદ્રજી પોતે જ પરમાત્મા છે, રાવણના હૃદયમાં પણ હોય. અને કૃષ્ણ છે પોતે જ મહાવિષ્ણુ બનીને અનંત કોટી બ્રહ્માંડોને પોતાના રોમકૂપોમાં વિલીન કરી દે. તો બ્રહ્માંડોને વિલીન કરી દે તો આ રાવણને બધા વિલીન ના થઈ જાય, મરી ના જાય? ભગવાનને દુષ્ટોનો સહાર કરવા માટે ના આવવું પડે. ભગવાન ખાલી સંકલ્પ માત્રથી બ્રહ્માંડોનો વિનાશ કરી શકે. અરે માત્ર ભગવાન શિવજી ખાલી તાંડવ કરે ને તો પ્રલય આવી જાય, ને પ્રલય આવી જાય તો દુષ્ટો મરી ના જાય? મરી જાય ને. આખા બ્રહ્માંડો ડૂબી જાય ત્યારે ભગવાન શિવજી ખાલી તાંડવ કરે તો. ભગવાનને આવવાની જરૂર નથી, ખાલી મહાદેવ તાંડવ કરે તો આ કાર્યક્રમ થઈ જાય, દુષ્ટોનો સહાર. તો ભગવાન આવે છે શેના માટે? પ્રહલાદ મહારાજ માટે. હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહદેવને પ્રગટ થવાની જરૂર નથી. રામચંદ્રજી આવે છે સબરીજીને બરાબર મળવા માટે, કારણ કે સબરીજીના ગુરુદેવ માતંગ ઋષિ એમને કહ્યું હતું કે એક દિવસ રામચંદ્રજી આવશે. બરાબર. રામચંદ્રજી આવે અહલ્યાબાઈનો ઉદ્ધાર કરવા માટે, કારણ કે રાહ જોઈને બેઠા હતા, રાવણને મારવા માટે નહીં. તો સાધુ નામ, સાધુ લોકો છે એનો ઉદ્ધાર કરવા માટે, એને પ્રેમ કરવા માટે. સાધુ એટલે કોણ? સાધુ એટલે જે ભગવાનનો ભક્ત છે એને સાધુ કહેવાય. આગળ વ્યાખ્યા પણ આવશે. ઓકે. તો ભગવાન આ રીતના આવે છે. તો આ બધું જાણવાથી શું ફાયદો? ભગવાનનો કોઈ જન્મ નથી, ભગવાનના આ બધા કર્મો, એના મિશન. આ એક વખત જો આપણે જાણીને તત્વતઃ રીતના ડિટેલમાં આપણે જો સમજી જઈશું ને તો આપણો ફરીથી અહીંયા જન્મ નહીં થાય. ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ. મોક્ષ મળી જશે, ભગવાનના ધામમાં આપણી ગતિ થઈ જશે. ખાલી આટલું જ જાણવાનું છે કે ભગવાનનો જન્મ આપણા જેવો નથી. તો ઘણા બધા એમ કે તમે જન્માષ્ટમી તો બધા ઉજવો છો ભેગા થઈને. ભગવાનની એક લીલા છે. ભગવાન જ્યારે આવે તો આ બધી લીલાઓ થાય, ભક્તો એ બધા ઉત્સવો ઉજવે, અને એ ઉત્સવો ઉજવવાથી ભગવાનના ભક્તોની ભક્તિ કરવાનો ઉત્સાહ વધે છે. એટલા માટે આ બધા ઉત્સવો ઉજવવામાં આવે છે, બુસ્ટ મળે છે એને. બરાબર. બાકી સાદું ઉદાહરણ શ્રીલ પ્રભુપાદ એમના લેક્ચરમાં આપે છે 1.2.7 શ્રીમદ ભાગવતમનો લેક્ચરમાં પ્રભુપાદ કહે છે કે ભગવાન અહીંયા આવે છે, ઇટ્સ લાઈક એ ગવર્નર જ્યારે જેલની વિઝિટ કરવા જતા હોય. જેમ કે આ દેશના પ્રેસિડેન્ટ જેલની વિઝિટ કરવા જાય. શું કામ વિઝિટ કરવા જાય? હવે તો જેલમાં સિવિલ ડ્રેસમાં ગયા હોય તો ત્યાંના જે 420 ટપોરી હોય એ બધાને તેમ જ થાય કે ભાઈ આપણે 420 અને આ 420, આને કઈ કાંડ કર્યું લાગે છે એટલે જ આવ્યા છે. હકીકતે પ્રેસિડેન્ટ શેના માટે? પ્રેસિડેન્ટ આવીને પૂછે કે ભાઈ આમાં કોઈ સુધરે એમ છે? જેલરને પૂછે કોઈ સુધરે એમ છે? તો જેલર કે ને હા ભાઈ સુધરે એમ છે. આમાં 2-4 જણાને હવે ગિલ્ટી ફીલ થાય છે કે ભાઈ ચાકુ તરબૂચ ઉપર મારવું જોઈએ, કોઈ માણસના પેટમાં ન મરાય. હવે આ થોડીક ભૂલ એને સમજાય છે. તો શું કરવાનું? કેટલી સજા છે? તો કે ભાઈ સજા ખૂબ છે. કાંઈ નહીં, બરાબર, એમને છોડી દો, માફ કરી શકે. પ્રેસિડેન્ટ ફાંસીની સજા સુધી માફ કરી શકે. તો ભગવાન અહીંયા જયારે આવે આ ધરાતલ ઉપર તો ભગવાન માયાદેવને પૂછે કે કોઈ સુધરે એમ છે ભાઈ? મારો જન્મ કર્મ કોઈ જાણે છે? તો માયાદેવી કે હા ભાઈ 170 જણા છે જે તમારો જન્મ કર્મ જાણવા માટે રાત્રે 10-10 વાગ્યા સુધી જાગે છે. બરાબર. અચ્છા, કેટલી સજા છે આ બધાની? કેટલી સજા છે આ બધાની? તો કે ભાઈ અનંત જન્મ સુધી, કરોડો જન્મ સુધી પણ આની સજા પૂરી થાય એમ નથી. તો ભગવાન શું કે ઇટ્સ ઓકે, મને જાણવાની કોશિશ કરે છે ને, મોકલી દો. નેક્સ્ટ ટાઈમ ભગવાન મારા ધામમાં મોકલી દો. ભગવાન એટલા માટે આવે છે. ભગવાન અહીંયા આવીને માયામાં પડી જતા નથી. આપણને એમ લાગે કે ભગવાને અહીંયા આવીને એ માયામાં પડી જાય. નહીં, ભગવાન માયામાં પડી જતા હોય તો માયા મોટી કે ભગવાન મોટા? તો પછી માયાની પૂજા કરવી જોઈએ. ભગવાનની શું કામ પૂજા કરવી જોઈએ? માયાની પૂજા કરવી જોઈએ.
ભગવાન અહીંયા આવે છે પોતાની યોગ માયા શક્તિથી પ્રગટ થાય છે. આત્મ માયા. ભગવાનનો જન્મ દિવ્ય છે, ભગવાનના કર્મ પણ દિવ્ય છે. ભગવાન ટટલી આંગળીએ ગિરી ગોવર્ધન મહારાજને ધારણ કરી શકે ડાબા હાથની ટટલી આંગળી ઉપર. આપણે જમણા હાથે પાણીનો ગ્લાસ 2 કલાક ઊંચો ના પકડી શકીએ, ત્યાં હાથમાં ખાલી ચડી જાય. જાણવું પડે આપણે ભગવાન ભગવાન છે અને જીવ છે એ જીવ છે. એટલા માટે ભગવાન કહે છે, હવે કોઈ એમ કે ભગવાન તમે કીધું કે જન્મ કર્મ મારું કોઈ જાણી લે તો એ મારા ધામમાં આવી જાય, પણ આવા કોઈ આવ્યા છે પેલા? એટલે ભગવાન આ કહે છે, વિતરાગ ભય ક્રોધ મન્મયા મામ ઉપાશ્રિતા. જેને મામ મારો ઉપાશ્રિતા, મારું જેને શરણ લીધું છે, કેવી રીતના? રાગ, ભય અને ક્રોધ, આ 3 વસ્તુને છોડીને. રાગ એટલે આસક્તિ, મારા સગા, મારા સંબંધી, મારું ઘર, મારો પરિવાર, મારું ધન, મારા રૂપિયા, મારા પૈસા. રાગ. ભય, ભય શેનાથી હોય? ફ્યુચરથી, ભવિષ્યનું ભય, મારું શું થશે, પૈસા રહેશે કે નહીં, હેલ્થ સારી રહેશે કે નહીં, પાવર પોઝિશનમાં હું રહીશ કે નહીં. સતત ભયમાં છીએ આપણે, બધા જ ભયમાં છીએ. અને ત્રીજું ક્રોધ. ક્રોધ શેનો હોય? પાસ્ટનો. મારી સાથે જ આવું શું કામ થયું ભાઈ? મારી સાથે આવું ના, મને શું કામ ના મળ્યું, એને મળે તો મને શું કામ ના મળે? તો રાગ હોય આપણને પ્રેઝન્ટથી, ભય હોય આપણને ફ્યુચરથી, અને ક્રોધ હોય આપણને પાસ્ટથી. તો આ બધા ટેન્સ છે, એટલા માટે જ એની પાછળ ટેન્સ લગાડવામાં આવે કે એને યાદ રાખો તો તમે ટેન્શનમાં જ રહ્યો. ભૂતકાળ ભૂલીને ચાલો, વર્તમાનમાં જીવવાની કોશિશ કરો ભગવાનની ભક્તિમાં. તો આ 3 છોડવું પડશે, રાગ, ભય અને ક્રોધ, અને મામ ઉપાશ્રિતા, ભગવાનની ભક્તિ કરી. તો શું થાય? બહો જ્ઞાન તપસા પૂતા મદ ભાવ માંગતા. તો આવા ઘણા બધા જ્ઞાનીઓ છે જે પૂતા, જે શુદ્ધ થયા છે અને મારા ધામમાં આવી ગયા છે, મારા પ્રેમને પામ્યા છે. ભક્તમાલના ગ્રંથ વાંચો, અઢળક ભક્તો છે ભગવાનના ધામમાં ગયા છે. ભાગવતમ ખોલીને જો, અઢળક ભક્તો અમરીશ મહારાજ થી લઈને બધા જ આ જ વસ્તુ ફોલો કરીને ભગવાનના ધામમાં ગયા છે ને. પછી ધ્રુવ મહારાજ હોય, પ્રહલાદ મહારાજ હોય, જનક રાજા હોય, બલી મહારાજ હોય, ભીષ્મદેવ હોય, સુખદેવજી હોય, પરીક્ષિત મહારાજ હોય, ચારુકુમાર હોય, બધાએ સેમ વસ્તુ ફોલો કરી છે. તો એ ગયા છે, તો આપણે પણ જઈ શકીએ છીએ. પણ આ 3 વસ્તુ છોડવી પડશે, રાગ, ભય અને ક્રોધ. આમાંથી જયારે આપણે બહાર નીકળશું ત્યારે આપણે ભગવાનના ધામમાં જઈ શકીશું. બીજો વિભાગ જે છે, ભગવાનનું સતત સ્મરણ કરવું. બરાબર, ભગવાન એના વિશે આગળ આપણને કહે છે. તો અત્યાર સુધી આપણે જાણી લીધું કે આપણે ભગવાનના શરણે જવાનું છે, છતાં ઘણા બધા લોકો ભગવાનના શરણે જતા નથી. અલગ અલગ લોકો દેવી દેવતાઓના ભક્તો હોય, અલગ અલગ પૂજા વિધિ ચાલતી હોય, તો ભગવાન કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવમ ભજામ્યહમ. ભગવાન બહુ પ્રેક્ટિકલ છે. જો ભગવાન તમને મને ફોર્સ નથી કરતા કાન પકડીને કે મારી જ ભક્તિ કરો, મને જ માનો. ભગવાન કે યે યથા મામ પ્રપદ્યન્તે, તમે જેવી રીતના મને માનશો, જેવી રીતના મને ભજશો, હું તમને એવી રીતના ફળ આપીશ. કોઈ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ માને તો ભગવાન એવી વ્યવસ્થા કરી દે. તમે બધા ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ માનતા હોય તો ભગવાને તમારા માટે આ વ્યવસ્થા ઊભી કરી છે કે ભાઈ ચાલો ઇસ્કોન મેંગલુરુથી ક્લાસ ચાલુ થશે, તમે બધા આવો અને મને જાણવાની કોશિશ કરો. મને જાણવો છે, ઓકે. કોઈ એમ કહે કે ના ના કૃષ્ણ, હું તમને ભગવાન નથી માનતો, તમે તો એક સામાન્ય માણસ હતા, યોગી હતા. ભગવાન કે તથાસ્તુ. બરાબર, ભગવાન એવા મત અને પથમાં આપણને ઘુસાડી દે કે આપણને એવું લાગે કે આપણે બહુ ધાર્મિક છીએ, પણ એમાં કૃષ્ણ જ ન હોય, રામ જ ન હોય. યે યથા મામ પ્રપદ્યન્તે. તમે ભગવાનને જેમ પ્રેમ કરશો, તમારો જેવો ભાવ, તમે ભગવાનને મિત્ર તરીકે પ્રેમ કરો, પુત્ર તરીકે પ્રેમ કરો, સ્વામી તરીકે પ્રેમ કરો, જેટલી તમારી પ્રેમની ઘનિષ્ઠતા એ મુજબ ભગવાન તમને ફળ આપશે. તમે માનશો કે ભગવાન નિરાકાર છે, તો ભગવાન તમને એવા ગ્રુપ સાથે જોડી દેશે કે જ્યાં બધા ભગવાનને નિરાકાર જ માનતા હશે, ભગવાનનો કોઈ આકાર નથી. તમે માનશો કે ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાન તો મારા વાલા મિત્ર છે, ભગવાન પણ મારી જેમ એક વ્યક્તિ છે, પૂર્ણ વ્યક્તિ છે, અને ભગવાનને પણ ભૂખ લાગે, એને પણ જમવું પડે, તો ભગવાન તમને એવા વૈષ્ણવ પરિવારમાં જોડી દે કે જ્યાં ભગવાનનો દિવસમાં 3 વાર 4 વાર 8 વાર ભોગ લાગતો હોય, ભગવાનની સેવા થતી હોય. યે યથા મામ પ્રપદ્યન્તે. તમે ભગવાનના પગની ચંપી કરો તો ભગવાન પોતે પણ તમારા પગની ચંપી કરવા માટે લલાયત છે.
તમે માનો કૃષ્ણ હું બરાબર નથી માનતો તમને, ઇટ્સ ઓકે. તો ઘણા બધા આવા લોકો છે જે ભગવાન કૃષ્ણને ભગવાન તરીકે નથી સ્વીકારતા. આનું કારણ શું? એક મોટો એવો વર્ગ છે સમાજમાં જે દેવી દેવતાઓની ભક્તિ કરી રહ્યો છે. કારણ શું? કારણ ભગવાન 12મા શ્લોકમાં આપે છે. કૃષ્ણ બધું જ આપી શકે, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, છતાં પણ લોકો કૃષ્ણના શરણે ના જાય અને દેવી દેવતાઓના શરણે જાય. વાય? ભગવાન કહે છે કાંક્ષતામ કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતા ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર ભવતી કર્મજા. આ જગતની અંદર મોટા ભાગના લોકોને સકામ કર્મોમાં રસ છે. સકામ કર્મમાં રસનો મતલબ શું થાય? તો કે ભાઈ હું આ કરું ને એના બદલામાં મને આ મળે, એટલે સકામ કર્મ. સકામ કર્મ એટલે માનતા, મનોરથ. હું આ કરું તો મને આના બદલામાં આ મળવું જોઈએ, એટલે એને કહેવાય સકામ. કામ દ્વારા કરવામાં આવેલું કોઈ પણ કર્મ, કામની ઈચ્છાથી, ફળની ઈચ્છાથી, પ્રોફિટની ઈચ્છાથી, તો સકામ. તો આજકાલ બધા લોકોને જ જોઈ છે ને, એટલે જ આવા બધા ગુરુઓ છે બધા ફૂલે ફાલે છે. કેટલાય બધા આવા આશ્રમો છે કે જ્યાં તમે જાઓ તો આવી બધી ચર્ચા થતી હોય છે સકામ કર્મો ઉપર. માઇક બંધ કરી દેજો પ્લીઝ. હરી બોલ. તો આવા ઘણા બધા આવા આશ્રમો છે કે જ્યાં માત્ર આવી જ ચર્ચા થતી હોય છે, કેવી રીતના વધારે પૈસા કમાઈ શકાય. આવી જ ગુરુ બધા જ્ઞાન આપી રહ્યા છે. એટલે ભગવાન કહે છે કે જેને સકામ કર્મમાં ઇન્ટરેસ્ટ હોય બધા દેવી દેવતાઓના શરણે જશે. ભગવાન જે છે એ આપણને સકામ કર્મના ફળ નથી આપી શકતા? આપી તો શકે છે, પણ ભગવાન થોડીક રાહ જોવડાવે છે. એકચ્યુઅલી શું કામ રાહ જોવડાવે છે? કારણ કે સકામ કર્મ કરવાથી કદાચ તમે બહુમાં બહુ તો ઉપરના લોકમાં જશો અને ત્યાંથી પાછા પડશો, નીચે આવશો, ત્યાંથી તમે નીચેના લોકમાં જશો, તમે કૂતરા અને ભૂંડડાની યોનિમાં પાછા જશો. તો ભગવાન આનાથી દુખી થાય છે. ભગવાન આપણને કહે છે કે ભાઈ મારું આવડું મોટું લોક છે ગોલોક, અને તમારું છે. એ લોક ગોલોક છે કોનું છે? આપણું જ છે, કારણ કે આપણા બાપુજીનું છે. આપણી આપણા પિતાજીના સંપત્તિમાં આપણો હક હોય કે નહીં? નામ લખાય ને પિતાજીની સંપત્તિમાં પાછળ આપણું, તો ગોલોક ધામ આપણું છે. એટલે ભગવાન કહે છે આવડું મોટું ગોલોક ધામ છે તમારા માટે, જ્યાં હું રહું છું ને તમે બધા મારી સાથે શાંતિથી રહ્યો છો, અને તમે આ જગ્યાએ રહ્યો છો જ્યાં તમે હેરાન થાવ છો, તમે આવી જાઓ. એટલે ભગવાન જેમ કે એક બાળકને ખૂબ શરદી થઈ હોય અત્યારે શિયાળામાં, અને પપ્પા પાસે જઈને કે પપ્પા આઈસ્ક્રીમ ખવડાવો, તો પપ્પા શું કે નહીં, અત્યારે આઈસ્ક્રીમ ન ખવાય, કફ થઈ જશે, શરદી ઉધરસ થઈ જશે, તો બીમાર પડીશ. પણ બાજુવાળા આગળ જઈને કહેતો આઈસ્ક્રીમ ખવડાવો, જીદ કરે તો બાજુવાળા ખવડાવી દે, ખાઈ લે ને ભાઈ, હાલ અહીંથી જા, માથું ખાતો, હાલે ખાઈ લે આઈસ્ક્રીમ. બરાબર. લાંબા ગાળાનો ફાયદો એ વિચારશે નહીં, ટૂંકા ગાળાનો, ભાઈ અત્યારે આને આપો ને અહીંથી જાય. એવી રીતના દેવી દેવતાઓ છે, ટૂંકા ગાળાનો ફાયદો આપણને આપે. એટલે ઘણા બધા લોકો આમાં ડૂબેલા હોય, કીડિયારું પૂરવું, વૃક્ષો વાવવા, કૂવો ખોદવો, દવાખાનું, વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, આ બધું બંધાવવું. પણ આ બધાની પાછળ એક મનોકામના રહેલી હોય કે આ હું કરું છું એટલે મને આની બદલામાં કંઈક મળવું જોઈએ. અને મનોકામના બહુ સૂક્ષ્મ છે. કોઈ વ્યક્તિ જ્યાં સુધી કૃષ્ણનો ભક્ત નથી બનતો ત્યાં સુધી એના હૃદયમાંથી મનોકામના જાતી નથી. આ યાદ રાખજો 100%. કારણ કે ઈચ્છાઓ હંમેશા જીવની રે અને રે. એટલા માટે ભગવાને બીજા અધ્યાયમાં પણ કીધું તો વિષયાવિની વર્તન્તે નિરાહારસ્ય દેહિન. જ્યાં સુધી એ ઈચ્છાઓને ભગવાનના શ્રી ચરણોમાં નહીં લગાડો ને ઈચ્છા શૂન્ય કોઈ વ્યક્તિ થઈ ના શકે. તો કોઈ પણ દાન કરનાર વ્યક્તિ હોય ને એના મનમાં હોય, ઇવન કોઈ પોતાનું નામ પણ ના લખાવે ને તો પણ એને મનમાં એ વાતનો ગર્વ હોય. જોયું, લાખો રૂપિયાનું દાન કર્યું પણ જોયું આપણે કે નામ ન આપ્યું આપણું. કેટલો મોટો દાનવીર છું મેં કે નામ નો જો કોઈને ખબર ન પડવા દીધી. હું તો એવું દાન કરું કે જમણા હાથે કરું ને ડાબા હાથને ખબર ના પડે, પણ પોતાને તો ખબર છે ને. એટલે એ વાતનો પણ એને ગર્વ થઈ જાય કે નહીં મેં કર્યું છે. જોયું. એટલે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાનની સેવામાં કર્મ નથી કરતો ત્યાં સુધી એ બધા જ કર્મનું એને બંધન થાય છે. એટલે આવા સકામ કર્મો છે બાંધે છે. દેવી દેવતાઓ બીજું કોઈ નથી, ભગવાનના વહીવટી કરતા અધિકારી છે. તમારા ગામમાં રહેલો ધારાસભ્ય ને તમે લાંચ આપતા હોય, રિશ્વત આપતા હોય, પણ એના કરતા તમે ડાયરેક્ટ પ્રેસિડેન્ટ પ્રધાનમંત્રીને જ ઓળખતા હોય તો તમારા ગામના પ્રધાનમંત્રીને તમારા કામ કરાવવા માટે કોઈ લાંચ આપવાની જરૂર નથી.
કારણ કે એ બરાબર તમારા ગામના ધારાસભ્યને સોરી તો તમારા ગામનો જે ધારાસભ્ય છે એનું કામ કરવું એ એની ફરજ છે. એ કઈ એના ઘરના ખિસ્સામાંથી પૈસા કાઢીને રોડ નથી બનાવતો. બરાબર, આપણને એમ થાય કે અમારા ધારાસભ્ય રોડ બનાવી દીધો. એ રોડ તો ત્યારે બને કે ઉપરથી ગ્રાન્ટ આવે ત્યારે. તો તમે પ્રેસિડેન્ટને ડાયરેક્ટ ઓળખતા હોય ને એક ફોન કરો તમારું કામ થઈ જાય ને. એવી રીતના તમે કૃષ્ણને ઓળખતા હોય ને ખાલી કૃષ્ણની ભક્તિ કરો તો દેવી દેવતાઓ છે બધા ભગવાનના અંગ સમાન, એના પુત્ર સમાન, એના સેવકો છે. અને દેવી દેવતાઓને ખબર છે, આપણે ભૂલી ગયા છીએ. આપણને એવું લાગે દેવી દેવતાઓ સર્વ છે, પણ દેવી દેવતાઓને ખબર છે, કારણ કે એની બધી જ શક્તિઓ ભગવાન તરફથી આપવામાં આવે છે. તમને આજે આ કન્સેપ્ટ 9મા અધ્યાયમાં વધારે સારી રીતના સમજાશે. 9મા અધ્યાયમાં ભગવાન ત્યાં સુધી કહે છે કે ઇવન તમે કોઈ કબર પાસે જઈને પણ માથું નમાવતા હોય કબરમાં, અને તમને કબરમાં શ્રદ્ધા હોય ને તો એ શ્રદ્ધા પણ હું સ્થિર કરું. તમે કોઈ બાબા પાસે જાઓ અને તમારી માનતા પૂરી થતી હોય, કોઈ દેવી પાસે જાઓ માનતા પૂરી થતી હોય, તમે મેરડી માતા પાસે જાઓ, ચામુંડ માતા પાસે જાઓ, કોઈ પણ પાસે જાઓ અને તમારી માનતા પૂરી થતી હોય તો ભગવાનની માનતા પૂરી કરવા વાળો હું છું. કારણ કે ભગવાનની પરમિશન વગર કોઈ દેવી દેવતાઓ કોઈ પણ વરદાન માનતા આપણી પૂરી કરી શકતા નથી. ભગવાન પાસે પરમિશન લેવી પડે, ભગવાન પાસે શક્તિ લેવી પડે. એટલા માટે બહુ વિરલા લોકો હોય કે જે કૃષ્ણ ભાવના અમૃતમાં આવે અને આ મુદ્દાને સમજી શકે. આ મુદ્દો બહુ સેન્સિટિવ છે. દેવી દેવતાઓ છે ભગવાનના આજ્ઞાકારી સેવકો છે. ભગવાન એક છે, દેવી દેવતાઓ 33 કોટી છે. ભગવાન એક છે, સર્વોચ્ચ, સૌથી સુપ્રીમ. બરાબર, ભગવાન પૂજનીય છે અને દેવી દેવતાઓ દ્વારા પણ પૂજાય છે. ઇન્દ્ર પણ ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. અને દેવી દેવતાઓમાં સર્વોચ્ચ દેવતા હોય તો બ્રહ્માજી અને ભગવાન શિવજી, અને બંને પણ ભગવાન કૃષ્ણની રામચંદ્રજીની પૂજા અર્ચના અને સેવામાં સતત લાગેલા છે. તો આના ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ કે ભગવાન કોણ છે. બરાબર, બધા જ ભગવાનની ઈચ્છાને આધીન છે. અને દેવી દેવતાઓના પણ ભૌતિક શરીર છે. ઇન્દ્રદેવનો પણ જન્મ થાય, મૃત્યુ થાય, એનું પણ થાય. આપણને એમ થાય કે ભગવાન છે. બધા જ દેવી દેવતાઓના જન્મ અને મૃત્યુ છે, કારણ કે દેવી દેવતાઓ પુણ્યશાળી જીવાત્માઓ છે અને ભગવાને એને આ પોસ્ટ અને પોઝિશન ઉપર મૂકવામાં આવ્યા છે. તો દેવતાઓ અને ભગવાનમાં ફેર છે. એટલા માટે ભગવાન આપણને સમજાવે છે. અને એટલા માટે ભગવાને વૈદિક સનાતન સંસ્કૃતિ એટલે કે આપણને 4 વર્ણ આપ્યા. હવે આ શ્લોક ઘણા બધા લોકોએ ઊંધો લઈ લીધો. ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગસઃ. તો એ ચોખ્ખું લખ્યું છે ગુણ કર્મ વિભાગસઃ. અહીંયા એવું નથી લખ્યું જન્મ જાતિ વિભાગસઃ. 4 વર્ણ આપ્યા છે. કયા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. કયા? બરાબર, કયા બેઝ ઉપર ભગવાન આપ્યા છે? મયા સૃષ્ટમ એટલે કે મેં બનાવ્યા છે. કયા બેઝ ઉપર બનાવ્યા ભગવાન તમે? ગુણ કર્મ વિભાગસઃ. બ્રાહ્મણ એને કહેવાય જેનામાં 9 ગુણ હોય. ક્ષત્રિય એને કહેવાય જેનામાં 8 ગુણ હોય. વૈશ્ય એને કહેવાય જેનામાં 3 ગુણ હોય. શૂદ્ર એને કહેવાય જેનામાં 1 ગુણ હોય. અને આ બધા ગુણોનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં છે. બ્રાહ્મણ એને કહેવાય જે સત્વ ગુણમાં હોય. ક્ષત્રિય એને કહેવાય જે રજોગુણમાં હોય. અને વૈશ્ય એને કહેવાય કે જેની અંદર રજોગુણ તમોગુણનું મિશ્રણ હોય. અને શૂદ્ર એને કહેવાય જેનામાં પ્યોર તમોગુણ હોય. ઘણા બધા એમ કે ભાઈ આવું થોડો ભેદભાવ હોય. તો હું તમને એમ કહું કે આજે જે સિવિલ સર્વિસીસ જે ગવર્મેન્ટની અંદર છે એની અંદર પોઝિશન હોય કે નહીં બધી જગ્યાએ, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4, ક્લાસ 5 હોય કે નહીં? ક્લાસ 1 અધિકારી હોય, ધારો કે કલેક્ટર હોય, બરાબર, તો એને મોટો બધો બંગલો આપવામાં આવે. આપે ને? રાજકોટના કલેક્ટરનો બંગલો જોવો તો વિશાળ બંગલો હોય, કેટલા નોકર ચાકરો નીચે હોય, ગાડી બધું આપે ને? ક્લાસ 1 ઓફિસર. એની નીચે જાવ તો ઓછી સુવિધા હોય, એની નીચે જાવ તો ઓછી સુવિધા હોય, ઓછો પગાર હોય, એની નીચે જાવ તો ઓછી સુવિધા, ઓછો પગાર હોય. ક્લાસ 5 સ્વીપર કક્ષાના લોકો હોય તો એનો ઓછો પગાર હોય, ઓછી સુવિધા હોય. તો આ છે કે નહીં સમાજની અંદર? છે ને? તો ત્યાં આપણે એવું કેમ નથી કહેતા કે ભાઈ કલેક્ટરે સરખો ને પટ્ટાવાળો હોય સરખો, ભાઈ બધાને સરખા બંગલા આપો, સરકારને કયો બધાને સરખો પગાર આપો? એવું બની શકે નહીં. કલેક્ટરમાં બુદ્ધિ વધારે છે, એ બુદ્ધિથી કામ લઈ શકે એમ છે. તો એવી જ રીતના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એટલે શું? તો બ્રાહ્મણ એટલે કે પ્રિસ્ટલી ક્લાસ, જે બીજાને જ્ઞાન આપી શકે, બીજાને યોગ્ય રસ્તા ઉપર લઈ જઈ શકે, એને કહેવાય બ્રાહ્મણ. ક્ષત્રિય એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ક્લાસ, સૈનિક, રાજા
અને બિઝનેસ એટલે સોરી વૈશ્ય એટલે બિઝનેસ ક્લાસ અને છેલ્લે શુદ્ર એટલે વર્કિંગ ક્લાસ, લેબર વર્ગ. હવે તમે મને એમ કહો કે આ 4 વર્ગ ક્યાં નથી? પ્રિસ્લી ક્લાસ, એડમિનિસ્ટ્રેટિવ ક્લાસ, બિઝનેસ ક્લાસ અને વર્કિંગ ક્લાસ ક્યાં નથી? પાકિસ્તાનમાં છે, ભલે વેદને ના માનતા હોય, પાકિસ્તાનમાં નથી ટીચર, પાકિસ્તાનની આર્મી નથી, અમેરિકામાં નથી આર્મી, અમેરિકામાં બિઝનેસમેન નથી, અમેરિકામાં લેબર વર્ગ નથી, જાપાનમાં નથી. આખા વિશ્વની અંદર આ છે 4 વર્ણ, કારણ કે ભગવાને બનાવેલા છે, આને કોઈ નાશ ના કરી શકે. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ હતું, અને આપણે એને જન્મ જાતિ પ્રમાણે લઈ લીધું કે ભાઈ હું તો જન્મથી બ્રાહ્મણ છું, અમે સૌથી ઉપર. બોલો કે હું જન્મથી ક્ષત્રિય છું, અમે સૌથી ઉપર. જન્મ જાતિ પ્રમાણે નહીં, ગુણ કર્મ વિભાગશ. બ્રાહ્મણ એને કહેવાય. સમો દમસ તપ શોચમ શાંતિ આર્જવ એને બ્રાહ્મણ કહેવાય. ક્ષત્રિય એટલે એવું નહીં કે ભાઈ કાળા કલરની થાર લઈ લેવાની, કાળા કલરના કાચ કરાવીને પાછળ ક્ષત્રિય લખાવી દેવું. ક્ષત્રિયમાં ક્ષત્રિયના ગુણ હોવા જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ, રાણા પ્રતાપ, મહારાણા પ્રતાપ, આવા શૂરવીરો થયા છે, એને કહેવાય ક્ષત્રિય. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર દરેક જગ્યાએ છે, અને આનાથી જ આખો સંસાર સુચારુ રૂપે ચાલી શકે જો આ ગુણ પ્રમાણે ચાલે તો. અત્યારે એ પ્રમાણે ચાલતું નથી. એડમિનિસ્ટ્રેટિવ જે હોય ક્વોલિટી ક્ષત્રિય, એ રાજા બને અને એ કરે. એટલે પેલાની રાજાશાહી આજ કરતા લોકશાહી કરતા સારી હતી. જૂની રાજાશાહી હતી એની વાત કરું છું, કારણ કે એ રાજાશાહી બ્રાહ્મણના ગાઈડન્સ પ્રમાણે ચાલતી હતી. તમે શ્રીમદ ભાગવતમ વાંચો, એમાં પૃથુ મહારાજ નું રાજ્ય વિશે તમે વાંચો તો તમને ખબર પડે કે કોને કહેવાય રાજાશાહી. પૃથુ મહારાજ બરાબર બ્રાહ્મણોનું ગાઈડન્સ લઈ અને જે રાજ્ય ચલાવતા હતા, તો ખરેખર રાજાશાહી કોને કહેવાય? યુધિષ્ઠિર મહારાજનું રાજ્ય જુઓ, પરીક્ષિત મહારાજનું રાજ્ય જુઓ, તમે ધ્રુવ મહારાજનું રાજ્ય જુઓ, તો ખબર પડે કે કોને રાજાશાહી કહેવાય, મોનાર્કી. બ્રાહ્મણના ગાઈડન્સ પ્રમાણે રાજા છે એ ચાલે. બરાબર, બ્રાહ્મણ છે ત્રણેય વર્ગને ગાઈડન્સ આપે. ક્ષત્રિય છે એ બરાબર ત્રણેય વર્ગને રક્ષા પૂરી પાડે. વૈશ્ય છે એ ત્રણેય વર્ગને ખાવા પીવાનું અને ટેક્સના પૈસા ને કર ને દાન દક્ષિણા ને સેલરી આપે. અને શુદ્ર છે એ ત્રણેય વર્ગની સેવા કરે. તો આ બધી જગ્યાએ જોવા જ મળે છે. અત્યારે તો કલો શુદ્ર સંભવા, કળિયુગની અંદર બધા શુદ્ર છે, કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ વૈશ્ય નથી. બ્રાહ્મણનો દીકરો છે બરાબર, એ આર્મીમાં જાય તો એ બ્રાહ્મણ ક્યાંથી રહેવાનું? ક્ષત્રિય થઈ ગયો ને. બ્રાહ્મણનો દીકરો છે એ ધારો કે બિઝનેસ કરે તો એ વૈશ્ય થઈ ગયો ને. એવી જ રીતના કળિયુગની અંદર તો બધા અલ્ટિમેટ શુદ્ર છે, કારણ કે બધા જ બીજાની સેવા કરે છે. જન્મ ભલે ને બ્રાહ્મણમાં થયો, પણ નોકરી કરો છો ને, ગવર્મેન્ટ સર્વન્ટ, પગાર લ્યો છો ને, જેટલા લોકો પગાર લે છે ને એ બધા બરાબર શુદ્રમાં આવે, 4th ક્લાસ. જન્મથી ભલે બ્રાહ્મણ હોય, કળિયુગની અંદર બધા જ આપણે પગાર લઈએ છીએ. અથવા તો એઝ એ ડોક્ટર તરીકે હું ડોક્ટર છું, તો ડોક્ટર એકોર્ડિંગ ટુ શાસ્ત્ર પ્રમાણે જોઈ તો બ્રાહ્મણમાં આવે. પણ બ્રાહ્મણમાં ડોક્ટર તો ત્યારે આવે મફત સેવા આપતો હોય તો. આજ કયો ડોક્ટર મફત સેવા આપે? ડોક્ટરને મળવાના 1000 રૂપિયા થાય, અંદર જઈને ખાલી હાથ પકડે 1000 રૂપિયા લઈ લે, તો એ બ્રાહ્મણ નથી, એ પણ શુદ્ર છે, સેવા આપે છે, સર્વિસ. એટલે હવે ડોક્ટરોને પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ની અંદર મૂકી દીધા છે. પેલા નહોતા ડોક્ટરો કન્ઝ્યુમર પ્રોટેક્શન, કારણ કે એ પણ કન્ઝ્યુમરમાં આવી ગયા, બિઝનેસમેન છે, એ પણ શુદ્ર કેટેગરીમાં આવી ગયા, પૈસા લઈને કરો. એટલે સમજવું પડે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર ગુણ પ્રમાણે છે, નહીં કે જન્મ જાતિ પ્રમાણે. અને આ જે પ્રથા હતી ને, એના દ્વારા ચારેય વર્ગના લોકો ભગવાનના ધામમાં જાય ને એના માટેની વ્યવસ્થા હતી. બ્રાહ્મણ બધાને ગાઈડ, ભલે ક્ષત્રિય હોય એનામાં રજોગુણ હોય તો ધર્મની રક્ષા કરે, બ્રાહ્મણમાં સત્વગુણ હોય ભગવદ્ ગીતાનો પ્રચાર કરે, વૈશ્યની અંદર સ્કિલ હોય, પ્રોફિટ બરાબર બિઝનેસ કરી શકતો હોય તો ત્રણેય વર્ગનું પાલન પોષણ કરે. અને શુદ્રની અંદર એ સ્કિલ પણ ન હોય, એ બળ પણ ન હોય, અને પ્રોફિટ લોસનું પણ એટલું ભાન ન હોય, તો એ ખાલી સેવા કરે અને ભગવત ધામ જતા રહીએ. ભગવાન આ વ્યવસ્થા એટલા માટે બનાવી હતી. ભગવાને આ બનાવી છે આખી વ્યવસ્થા, અને આના મુજબ જ આશ્રમ પણ છે, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. બ્રાહ્મણો ચારેય આશ્રમને ફોલો કરે, ક્ષત્રિય 3 ને ફોલો કરે, વૈશ્ય 2 જ ફોલો કરે, અને શુદ્રની અંદર માત્ર એક જ આશ્રમ ફોલો થાય, ગૃહસ્થ. આપણે બધા કલો શુદ્ર સંભવા, એટલે આપણે ખાલી ગૃહસ્થ આશ્રમ ફોલો કરી શકીએ. આજે બ્રહ્મચારી કોણ રહે છે બરાબર, કોણ વાનપ્રસ્થ લે છે, કે કોણ સંન્યાસ ગ્રહણ કરે છે? એટલા માટે કલો
શુદ્ર સંભવ. તો ભગવાન આગળ હવે આ બધું ભગવાને કર્યું તો શું ભગવાનને કર્મ બંધન થાય? ભગવાનને પાપ પુણ્ય? ત્યારે ભગવાન કહે છે નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફૂલે સ્પૃહા. કોઈ કર્મ મને બાંધી નથી શકતું, મને કોઈ કર્મ પ્રભાવિત નથી કરી શકતું, મને કોઈ ફળની આશાય નથી. ખાલી આટલું તમે જાણી લેશો ને કે ભગવાન કૃષ્ણને કોઈ કર્મ બંધન નથી, કોઈ શ્રાપ નહીં, કોઈ વરદાન નહીં, પાપ પુણ્યના ફળ એને ભોગવવા ના પડે. ઇતિ મામ યોભિજાનાતિ. આટલું તમે જાણી લો તો તમે પોતે પણ કર્મ ભિન્ન સંબધ્યતે, તમે પણ તમારા કર્મના બંધનમાંથી એક દિવસ 100% છૂટી જશો. એટલા માટે ભગવદ્ ગીતા જાણવી પડે, એટલા માટે કૃષ્ણ ભગવાનનું ચરિત્ર આપણે જાણવું પડે. કારણ કે કૃષ્ણના ચરિત્ર આપણે જાણીશું ત્યારે આપણને ખબર પડશે કે કૃષ્ણને કોઈ બંધન નથી. જેથી આપણે આ જાણી લેશું તેથી આપણે આપણા કર્મમાંથી છૂટી જઈશું. ભગવાનને કોઈ બંધન નથી, યાદ રાખો. આપણને બંધન છે, ભગવાનને કોઈ બંધન નથી. તો પ્રાચીન કાળમાં સર્વ મુક્તાત્મા હોય મારી આ દિવ્ય પ્રકૃતિને જાણીને જ કર્મો કર્યા હતા. નવો રસ્તો અપનાવવાનો નથી. ભગવાન કહે છે પ્રાચીન કાળમાં, એટલે આગળના જે ઋષિ મુનિઓ મહાન ભક્તો આજ કરીને લોકો ભગવત ધામ ગયા હતા. આપણે નવા નવા રસ્તા ગોતવાની કાંઈ જરૂર નથી. આચાર્યોએ આપણને કીધું છે એ જ રસ્તા ઉપર આપણે જાણીએ તો આપણને પણ મુક્તિ મળશે, એને પણ મળી હતી. તો અહીંયા ભગવાન કહે છે તારે પણ તેમના પગલે ચાલીને આપણે કર્તવ્ય કર્મ કરવું જોઈએ, તેમના પગલે ચાલીને. નહીં કે આપણને મન ફાવે એવા નવા રસ્તા શોધી લઈએ. નવા રસ્તા, નવા મત, નવા પંથ, નવા સંપ્રદાય નહીં. ભગવાને જે 4 સંપ્રદાય આપ્યા છે માત્ર આ 4 સંપ્રદાયમાંથી જ્ઞાન લેવાની વાત છે. નહીતર હંમેશા કન્ફ્યુઝન રહેશે અને મુક્તિ નહીં મળે. આ જગ્યાએ આપણે પાછા ફસાઈ જઈશું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે હરે.